નમસ્કાર, હું પ્રવીણ. પ પેટ્રોલનો પ પેગાસસનો પ. જનતા પેટ્રોલ 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 સાંભળી રહી છે. વચ્ચે આવ્યું પેગાસસ. જાસૂસી કાંડ, જાસૂસી થઈ હોવાનો દાવો છેલ્લા 4-5 દિવસથી સંસદની અંદર હોય કે બહાર હોય તમામ જગ્યાએ ચર્ચા છે. સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. ઘણા બધા બિલ સરકાર લાવવા પ્રયત્ન કરી રહી છે, પરંતુ સતત જે ચોમાસું સત્ર છે, રાજ્યસભા લોકસભા બંનેની કાર્યવાહી ખોરવાઈ છે. કેમ કે વિપક્ષ મોંઘવારી મુદ્દે, ખેડૂતો મુદ્દે, ઓક્સિજનમાં જે જવાબ આપ્યો રાજ્યસભામાં મિનિસ્ટર ઓફ સ્ટેટે કે સેકન્ડ વેવમાં કોઈ પણની ઓક્સિજનની તંગીના કારણે મોત નથી થઈ, તે મુદ્દે પણ વિરોધ થયો. તો આજે પણ એ સ્થિતિ બની રહી. પણ પેગાસસની ચર્ચા કેમ? લોકો ગૂગલ કરવા માંડ્યા હશે કે ભાઈ પેગાસસની આટલી બધી ચર્ચા કેમ છે, ભૂતકાળના રેફરન્સો કેમ દેવાય છે. ડિજિટલ યુગમાં છીએ એ વાત અલગ છે. છેલ્લા હમણાં 2-4 દિવસના આંકડા આવ્યા ડિજિટલ ઇન્ડિયા વચ્ચે. આપણે જેટલું ફ્રોડ થયું તેની સામે કેટલી રિકવરી કરીએ પણ એક સવાલ છે. તો સમય સાથે ફ્રોડની ટેકનિક પણ બદલતી જઈ રહી છે. પણ ડિજિટલ યુગમાં એક સમસ્યા એ પણ છે કે તમારી પ્રાઇવસી તમે કઈ રીતે સિક્યોર કરશો. મુદ્દો પ્રાઇવસી સાથેનો છે, મુદ્દો સુરક્ષા સાથેનો છે. ધ વાયર સહિત 16 ઇન્ટરનેશનલ મીડિયા આઉટલેટે જે તપાસ કરી, જે માહિતી જે લીક થઈ છે, તેમાં કહ્યું કે ઇઝરાયલની NSO સંસ્થા જે છે તેનું સ્પાઈવેર છે પેગાસસ. તેના રેકોર્ડ જે લીક થયા તેમાં 50,000થી વધુ ફોન નંબરની જાસૂસી થઈ હોવાનો અંદેશો, શક્યતા અથવા તો થઈ. તેમાંથી 300થી વધુ નંબર ભારતના છે. જ્યારે સવાલ ઉઠ્યો તો વિપક્ષ સરકાર સામે આક્ષેપ કરી રહ્યું છે કે સરકારની મંશા વગર કઈ રીતે થઈ શકે, તપાસ થવી જોઈએ. આજે રાહુલ ગાંધીએ કહ્યું કે ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ અને સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસ થવી જોઈએ સમગ્ર મામલે કે માંજરો શું છે. બીજી તરફ સરકાર સતત નકારી રહી છે વાત કે વિપક્ષ માત્ર મુદ્દો બનાવી રહ્યું છે. જે આક્ષેપ થઈ રહ્યા છે, આક્ષેપમાં કોઈ તથ્ય નથી. NSO જે સ્પાઈવેર બનાવે છે તે કંપનીનું પણ કહેવું છે કે આ કોઈ તથ્યો નથી. પણ જે રિપોર્ટ આવ્યો તે વિચારવા મજબૂર તો કરે છે. પોલિટિક્સ તો થઈ રહ્યું છે પણ વિચારવા મજબૂર તો કરે છે. કેમ કે આજના જમાનામાં તમે સાંજે 8 કે 9 વાગ્યે કોઈ ઓર્ડર કરો ઓનલાઈન કોઈ પણ આઉટલેટ પર, તો એ ડેટા તો ગયો. મતલબ ગયો ઇન ધ સેન્સ કે તમારી ચોઇસ. તમે વેજીટેરિયન છો, નોન વેજીટેરિયન છો, તમે સાંજે ખાવામાં શું ઈચ્છો છો કે શું પસંદ છે, એ બધી વસ્તુઓ જતી હોય છે. કહીએ છીએ ને કે ડેટા વોર, આગામી જે વોર હશે ડેટાની વોર હશે. એ દુનિયામાં છીએ આપણે, એ યુગમાં છીએ. પણ સ્પાઈવેર, જાસૂસી કાંડ મુદ્દે જે આક્ષેપો થઈ રહ્યા છે અને રાહુલ ગાંધીએ આજે જે કહ્યું કે હું લોકોનો અવાજ બનીને વાત કરી રહ્યો છું. રાહુલ ગાંધીના આક્ષેપ પર જો નજર કરીએ કે સીધો સવાલ પૂછ્યો કે સરકારે પેગાસસની ખરીદી કરી છે કે નહીં, તેનો જવાબ આપે સરકાર. અને આ મારી પ્રાઇવસીનો મુદ્દો નથી, હું જનતાનો અવાજ ઉઠાવું છું. મારો ફોન પણ ટેપ કરવામાં આવ્યો. એવું નથી. ભાજપના 2 મંત્રી, વર્તમાન જે IT મંત્રી છે, ભૂતકાળમાં એનો ફોન પણ ટેપ થવાની શક્યતા કે ટેપ થઈ શકે એમ એ નંબરોની લિસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે. આ સિવાય ઘણા બધા પત્રકારો, ઘણા બધા NGOના કાર્યકર્તાઓ, કોર્ટના જજ, જે દાવો છે, હું દાવાની વાત કરું છું, પણ તથ્ય પણ ચકાસવું પડશે. તો વાત એ છે સુનિશ્ચિત કરવાની કે આ પ્રકારની કોઈ ઘટના બની છે તો કેટલા વ્યાપમાં બની છે, જવાબદેહી સરકારની શું, અને સાથે સાથે ખરેખર આ સ્પાઈવેર કામ કઈ રીતે કરે છે. સ્પાઈવેર એવું નથી કે હું ને તમે લેવા જાવ તો આપી દેવામાં આવે. NSO જે સ્પાઈવેર બનાવે છે સરકારી એજન્સીઓને સરકારને આપે છે. NSOનું કહેવું છે. અને જે સ્ટેટમેન્ટ એ થોડું ક્લિયર થઈ જાય, કેમ કે પેગાસસ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે. તો આ સ્થિતિમાં સરકારને વેચે છે, સરકારી એજન્સીઓને વેચે છે. આપણે જાણીએ છીએ કે સરકારની જે આધિકારિક એજન્સીઓ છે આતંકી ગતિવિધિઓ વિરુદ્ધ, દેશની સુરક્ષા વિરુદ્ધ આ તમામ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. પણ જે સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે આ ટેકનોલોજીનો દુરુપયોગ થયો છે, દાવો છે, તો એ સત્યતા તપાસવાનો પૂરતો પ્રયત્ન કરીશું. અને કેમ આ દાવાઓ થઈ રહ્યા છે એની પણ વાત કરીશું. થોડી પોલિટિક્સની પણ વાત કરી રહ્યું છું, કેમ કે ઓક્સિજન વિપક્ષને મળી ગયો આ બધા મુદ્દાઓથી. ઓક્સિજનની તંગી રહી સેકન્ડ વેવમાં, એ વાત અલગ છે. જવાબ પણ રાજ્ય સરકારનો આપણી સામે છે રાજ્યસભામાં જે આપ્યું.
પેગેસસ પર પોલિટિક્સ આ મુદ્દે ચર્ચામાં મારી સાથે મનર પટેલ કોંગ્રેસમાંથી જોડાશે, પ્રવક્તા તરીકે હિરેન કોટક ભાજપમાંથી જોડાશે, પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક તરીકે અને કશ્યપ જોશી જે સાયબર એક્સપર્ટ છે. તમામનું સ્વાગત છે. કશ્યપભાઈ, આપથી શરૂઆત કરીએ. સ્પાઈવેર પેગેસસ, પહેલા તો આપણે એ સમજીએ, જે કંપનીએ પહેલા કહ્યું કે આ કોઈ તથ્ય જ નથી, તમામ દાવાઓ નકારી દીધા, પણ તમારો આ વિષય છે. અત્યારના જમાનામાં જે સ્પાઈવેરની વાત થઈ રહી છે, 2019માં પણ વોટ્સએપે ખુદ કેસ કર્યો છે આ જ NSO સામે કે તેના ઘણા બધા યુઝર્સના ડેટા લીક થયા હતા અને ટેપિંગની બધી વાતો હતી. ત્યારે પણ વોટ્સએપે નારાજગી દર્શાવી હતી. તો ખરેખર શું શક્ય છે? ઇન્ટરનેટ વર્લ્ડ ઉપર દરેક વસ્તુ શક્ય છે. ટેકનિકલી વાત કરીએ તો જ્યારે વોટ્સએપે કેસ કર્યો હતો ત્યારે વોટ્સએપની સિક્યુરિટી પોતાની જ લૂઝ હતી. આજની તારીખે પણ જે પણ સ્પાઈવેર્સ કે જે પણ સોફ્ટવેર્સ યુઝ થાય છે, આ સ્પાઈવેરને બીજી રીતે ટેકનિકલ વર્લ્ડમાં અગર સાયબર સ્પેસની વર્લ્ડમાં કરીએ તો એ માલવેર કહેવાય. આવા માલવેર કોઈ પણ કમ્પ્યુટર અથવા મોબાઈલમાં, પછી એ મોબાઈલ કોઈ પણ પ્લેટફોર્મ પર વર્ક કરતો હોય. મારો કહેવાનો મતલબ એવો છે કે એ પ્લેટફોર્મ iOS હોય કે એન્ડ્રોઈડ હોય, આવા સોફ્ટવેર ત્યારે જ વર્ક કરી શકે છે જ્યારે એ જે પર્સનના મોબાઈલમાં અથવા ડિવાઇસમાં ઇન્સ્ટોલ થાય એ પ્રોપર અપડેટ ના હોય, એની અંદર એન્ટીવાયરસ સોફ્ટવેર્સ પ્રોપર પેચ ના કરેલા હોય, તો જ આને રિમોટલી ઇન્સ્ટોલ કરી શકાય. અધરવાઇઝ કોઈ પણ સોફ્ટવેર, આપણે બધા જાણીએ છીએ એવી રીતે કોઈ પણ ડિવાઇસમાં કોઈ પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા માટે ફિઝિકલી એનો એક્સેસ જોઈએ. હવે એ ફિઝિકલ એક્સેસ ક્યારે હોય કે જ્યારે અગર એ સોફ્ટવેર અથવા ડિવાઇસ કોઈ સંસ્થા દ્વારા એના એમ્પ્લોયને આપવામાં આવી હોય તો, એટલે કે જેમ તમે હમણાં વાત કરી એ રીતે કે કોઈ મીડિયાના પર્સન પર થયું હોય તો અગર એની જ ટીમ તરફથી એમને એ નાખવામાં આપી આવ્યું હોય ત્યારે, પણ પેગેસસની વાત છે જ્યારે, તો એ રિમોટલી ત્યારે ઇન્સ્ટોલ થાય કે જ્યારે એ સામેવાળો માણસ છે એની પોતાના ડિવાઇસની સોફ્ટવેર એની સિક્યોરિટી પ્રોપર ના હોય તો જ એ ઇન્સ્ટોલ થાય છે. અચ્છા, આપણે એટલું ધ્યાન પણ ક્યાં રાખીએ? આજે વધુ બે નામ આવ્યા, અનિલ અંબાણી અને આપણા આલોક વર્મા, CBIના પૂર્વ ડિરેક્ટર. સાહેબ, મારે ખાલી એટલું જાણવું છે, જે અત્યાર સુધી સ્ત્રોત મુજબ જે જાણકારીઓ મળી રહી છે કે સ્પાઈવેર કે પેગેસસમાં જો કદાચ તમે ભોગ બનો તો તમારા કોન્ટેક્ટ છે, તમારો જે કન્ટેન્ટ છે ફોનમાં પડ્યો છે, તમારો ઓડિયો પણ એક્ટિવ થઈ શકે, મતલબ કે માઇક્રોફોન, અને તમારો કેમેરા પણ એક્ટિવ થઈ શકે. બીજી વાત કે તમે કદાચ ડિજિટલ બેન્કિંગનો યુઝ કરો છો, નેટ બેન્કિંગનો યુઝ કરો છો, મતલબ કે બધી જ વસ્તુઓ જે તમારા ફોનમાં છે, જે અંગત છે, તો આ કેટલો મોટો ખતરો, અને કદાચ આપણે લેપ્સિસ હોય જો સિક્યોરિટીમાં, તો આનો વ્યાપ કેવડો મોટો? હવે આમાં તો તમે જે કીધું એ રીતે પેગેસસ આ બધું જ વસ્તુ પોતે એની સાઇટ પર NSO જે કંપની એની ડેવલપર છે એ ક્લેમ કરે છે કે હું આ બધી જ વસ્તુ આપીશ જે મારું સોફ્ટવેર લેશે એને. પણ એનાથી બીજી વાત કરીએ તો અમારી લેંગ્વેજમાં પેલોડ એટલે એક પ્રકારનું સ્ક્રિપ્ટ બનાવીને અમે તમને સોફ્ટવેર બનાવીને આપીએ તો એ પેગેસસની પણ જરૂર નથી. એ સોફ્ટવેર જ કાફી છે કે કોઈના ફોનમાં જઈને ઇન્સ્ટોલ કરી દો અથવા રિમોટલી એને કોઈ ટ્રીકથી, એટલે કે ફિશિંગ એટેક કરીને એને ઇન્સ્ટોલ કરી દો તો એના ફોનમાં રહેલી બધી જ વિગત મળે. ફોર એક્ઝામ્પલ, એ ક્યાં ફરી રહ્યો છે એટલે એનું GIS GPS લોકેશન પણ મળે, એના લેટિટ્યુડ લોંગિટ્યુડ મીન્સ કે એ ક્યાં ઊભો છે એ પણ મળે, ઇવન એના ફોનમાં કોણ ફોન કરે છે, એના ફોનનો કેમેરો પણ રિમોટલી ઓપરેટ થઈ શકે, એના ફોનનું માઇક્રોફોન પણ ઓપરેટ થઈ શકે, પણ ત્યાં સુધી જ્યાં સુધી એ ફોનમાં ઇન્ટરનેટ એક્ટિવ છે, બસ. અચ્છા, મતલબ કે એટલે ઇન્ટરનેટની દુનિયામાં કોઈ પણ 100% સેફ નથી, ઇવન હું પણ નહીં. પણ યસ, મોટા ભાગના એન્ડ્રોઈડ ડિવાઇસ યુઝર હોય છે એટલે આ બધી વસ્તુ મોટા ભાગે એન્ડ્રોઈડ ઉપર થાય છે. પણ હા, તમે એની અંદર સર્ટેન સિક્યુરિટી ફીચર્સ એડ કરી દો તો એ નથી થતું. ઓકે, ચલો, એ લેપ્સિસ હોય તો તમે ભોગ બનો, પણ આ વ્યાપ કેવડો મોટો? હિરેનભાઈ, હવે થોડી પોલિટિક્સની વાત કરી લઈએ, કેમ કે આ એક રાજકીય મુદ્દો બની જ ગયો છે. રાજકીય મુદ્દો કરતા કદાચ આ છે ને તમામની પ્રાઇવસીનો મુદ્દો, કદાચ તમારા, મારા કે દેશવાસી જે પણ છે, સરકારો તો છે જ, મુદ્દો પ્રાઇવસીનો છે. સાહેબ, NSO કહે છે કે પોતાની ટેકનોલોજી માત્ર સરકારોને વેચે છે. NSO તમામ દાવાઓ નકારે છે. તો આજે રાહુલ ગાંધીએ સવાલ કર્યો, સરકારે પેગેસસ ખરીદ્યું કે નહીં? એને જવાબ સરકાર તરફથી નથી મળી રહ્યો. મતલબ કે આટલું લાંબુ જ ચાલશે કે જે ખરેખર તપાસ છે ઇન ડેપ્થ એ થવી જોઈએ. માત્ર દાવાઓને ખોટા પણ સાબિત કરી શકાય, તો તપાસથી કેમ સરકાર પીછેહટ કરી રહી છે? ખોટો દાવો છે તો ખોટો સાબિત થશે.
હિરેનભાઈ જી, હવે સૌપ્રથમ તો મારે એ સ્પષ્ટ કરવું છે કે કિમ ઝેટર નામના એક પત્રકાર છે જે વિશ્વ પ્રખ્યાત છે. એમણે એક બહુ સરસ પુસ્તક પણ લખ્યું છે, કાઉન્ટડાઉન ટુ ઝીરો નામનું, અને એ પુસ્તક પણ સદભાગ્યે મારી પાસે છે, મને આ વિષયમાં થોડો રસ હોવાના કારણે. અને એમણે બહુ સરસ રીતે એ સ્પષ્ટ કર્યું હમણાં જ ટ્વિટર હેન્ડલ ઉપર, વેરીફાઈડ હેન્ડલ ઉપરથી, કે એમએનએસટી જેણે આ લિસ્ટની જાહેરાત કરી અને જે એનએસઓ એટલે કે આપણે પેગાસસની વાત કરીએ છીએ, એમાં જે લિસ્ટ બહાર પડ્યું છે એ લિસ્ટ સ્નૂપિંગ ટાર્ગેટ લિસ્ટ નથી. આ ખાસ આ મારા મિત્ર ખાસ સાયબર એક્સપર્ટ છે એટલે સમજી શકશે. સ્નૂપિંગ એમએનએસટી એ કેટલા કલાકમાં યુટર્ન માર્યો હિરેનભાઈ? જી, એમએનએસટી ઇન્ટરનેશનલ કેટલા કલાકમાં યુટર્ન માર્યો? નહીં, હું સ્ટેટમેન્ટ બદલે ઇટ મીન્સ કે યુટર્ન. હું એ જ કહું તમને, આપણે કદાચ કોઈ બહારની એજન્સી કંઈ પણ કહે, આપણે આપણી સુરક્ષા, તમામની સુરક્ષાનો સવાલ છે, એ સુનિશ્ચિત કરવું જોઈએ. ચોક્કસથી યુટર્ન નથી. અહીંયા સમજવાની વાત છે, પ્રોડક્ટ ઇન્ટરેસ્ટેડ ક્લાયન્ટ લિસ્ટ છે. આ બહુ સ્પષ્ટતા બહુ મોટી કરી છે. એટલે પેલા તો અહીંયા ક્લાયન્ટ તો સોફ્ટવેર ખરીદે છે, એટલે સમજો તમે, ક્લાયન્ટ્સ મીન્સ વોટ? સહી ચટપટો છે, હું માનું છું, ખટમીઠો છે બહુ, એટલે આપણે ખટમીઠો નહીં, આમાં થોડો કડવો પણ છે સાહેબ. અમુક વાતો ઘરે નથી ઉતરતી. એટલે આ સ્પષ્ટતા થઈ ગઈ પછી હવે ગળે ન ઉતરવા જેવું શું છે? જે કંપની નહીં, મારી વાત નથી કરતો, વિપક્ષ જે સવાલ કરી રહ્યું છે સાહેબ, તો સરકાર જવાબ આપી છે ને કે મતલબ મેગાસિસ ખરીદ્યું છે કે નહીં, સિમ્પલ સવાલ છે. વિપક્ષની જ વાત પર આવું છું. તમે જો યોગાનું વેગ નથી, ચોમાસું સત્ર શરૂ થાય એ પહેલા જ આ બધી વસ્તુઓ બહાર આવે છે, અને બહાર આવે છે એટલે પાછી એ રીતે એને મેનિપ્યુલેટ કરીને મૂકવામાં આવે છે. અચ્છા, ત્યારે આ સમજવા જેવી બાબત અહીંયા એ જ છે કે આ વિપક્ષો, કોંગ્રેસ સહિતના વિપક્ષો અત્યારે મોકો ગોતી રહ્યા હતા. હવે સત્તાથી આટલા વર્ષોથી દૂર છે એટલે હવે આ મુદ્દાને સતત ચગાવે રાખે છે, પણ સરકારે સ્પષ્ટતા કરી છે કે કોઈનું પણ સ્નૂપિંગ નથી થતું. અહીંયા જે કંપની છે એને પણ પોતે ડિક્લેર કરેલું છે કે અમારો જે સોફ્ટવેર છે એ માત્ર ને માત્ર કોઈ પણ રાષ્ટ્રને આતંકવાદ વિરુદ્ધની લડાઈ કરવાની હોય, પોલીસની કામગીરીમાં મદદરૂપ થવાનું હોય, એના માટે છે. તો સ્વાભાવિક રીતે એ દરેક કંપનીઓને એ પ્રમાણે જ આપે છે. જો કદાચ બધા દેશોને આ રીતે જો એકબીજા પર સ્પાઇંગ કરવા માટે આપતી હોય કંપની, તો એ દેશમાં જ એ બહુ મોટો વંટોળ શરૂ જાય, એની પણ આંતરરાષ્ટ્રીય જે છબી છે એ પણ ખરડાય ને એની અસરો જે તે દેશ પર પડે. ના, એ વાત અલગ છે કે એજન્સીઓ છે જેમાં 10 જેટલી એજન્સી આઈબી છે સૌથી જૂનામાં જૂની, તો એ આપણા હિસાબથી, રાષ્ટ્રની સુરક્ષા હિસાબથી આ બધી ગતિવિધિઓ કરી શકે, મતલબ સરકારના પર્સપેક્ટિવથી આતંકી પ્રવૃત્તિઓ છે. પણ સાહેબ વિપક્ષ તો ઠીક, સ્વામીજી તમે ટ્વિટર હેન્ડલની વાત કરી અને કયું એમએનએસટી ઇન્ટરનેશનલ, પણ એક સુબ્રમણ્યમ સ્વામી પણ છે. પહેલા તો એક 20 તારીખનું ટ્વીટ છે સુબ્રમણ્યમ સ્વામીનું. તો સુબ્રમણ્યમ સ્વામી, it is quite clear that Pegasus spyware is a commercial company which work on paid contracts. Paid contract ઉપર કામ કરે છે, એ તો સાચી વાત છે. So the inevitable question arises on who paid them for the Indian operations. હવે કોન્ટ્રાક્ટ કોને આપ્યો, કોને પૈસા આપ્યા તેની તપાસ થવી જોઈએ. આગળની લાઈન મહત્વની છે. સુબ્રમણ્યમ સ્વામી જે વાર તહેવારે નિવેદનો કરે છે અને સ્વામીજીના વિષય પણ ઘણા બધા ઇનડેપ્થ છે. ઇટ ઇઝ નોટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ધેન હુ? સરકાર નહીં તો સાહેબ કોણ? એ તપાસ કરાવે. તમારા ખુદના નેતા કહી રહ્યા છે ઇટ ઇઝ ધ મોદી ગવર્મેન્ટ ડ્યુટી ટુ ટેલ ધ પીપલ ઓફ ઇન્ડિયા. મતલબ જો સરકાર નથી કરાવી રહી, સરકાર તો ના પાડે છે, માની લઈએ, તો કોણ કરાવી રહ્યું છે એની તપાસ થવી જોઈએ. વાત સિમ્પલ છે. અને કોઈ વિપક્ષ નથી કહી રહ્યું, તમારા આટલા મોટા દિગ્ગજ નેતા કહી રહ્યા છે. જો અમારા દિગ્ગજ નેતા જયારે કંઈ પણ કહેતા હોય છે ને, ખાસ કરીને એમાં સુબ્રમણ્યમ સ્વામી, ત્યારે એની ઇનડેપ્થ, આપને જે શબ્દ તમે ઉપયોગ કરો ને ઇનડેપ્થ, એમાં અન્ડરસ્ટેન્ડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અહીંયા એ સમજવાનું છે કે અહીંયા એમનો જે ઇશારો છે એ પણ સમજવા જેવો છે કે યુપીએ સરકાર વખતથી પણ આ પેગાસિસનું નામ સતત ચાલતું રહ્યું છે. તો યુપીએ સરકારે શું આ કરેલું છે? હવે આપણી સરકાર છે એ સરકાર બદલાય કે 7 વર્ષ થયા, કોઈ જે કોઈ એને જેલમાં નાખો, એટલે સિમ્પલી બિલકુલ સ્વામીજી કહી રહ્યા છે એટલીસ્ટ લોકોને ખબર પડવી જોઈએ. 4 દિવસ સમજો તમે, 4 દિવસ થયા છે, તો સ્વાભાવિક રીતે સરકાર છે એ જ્યારે મુદ્દો આટલો મોટો હોય સંસદમાં આ રીતે ઉછાળવામાં આવતો હોય ત્યારે એની સરકાર નકારી રહી છે. સ્વામીજી સિમ્પલી કહી રહ્યા છે જો સરકારે નથી કર્યું, જો કોન્ટ્રાક્ટ બેસિસ પર જો આ કંપની કે આ પ્રોગ્રામ કામ કરે છે તો કોને કોન્ટ્રાક્ટ આપ્યો, એટલીસ્ટ એની તો તપાસ થવી જોઈએ ને. ચોક્કસથી ચોક્કસ. સરકાર, દેશમાં સરકાર સર્વોચ્ચ કોણ છે? જો આ પારદર્શકતાની બાબતમાં આ સરકાર સર્વોત્તમ છે, આપણે સૌ જાણીએ છીએ. દરેક બાબતે લોકોની સામે સ્પષ્ટ સ્વરૂપે આવી જાય છે અને સ્પષ્ટ સ્વરૂપે આવશે પણ ખરા, ત્યારે ખ્યાલ પણ આવશે કે આ મતલબ તપાસ, તમારું એવું કહેવું છે તપાસ થવી જોઈએ.
કયું એ વ્યક્તિ છે, સરકાર જો ન હોય તો સરકાર કોણ છે? નાનામાં નાના મુદ્દાની હા. તપાસ કરે છે. આ એવું બિલકુલ નથી કે કોઈ પણ નાનો મુદ્દો હશે તો પણ એની બિલકુલ અચ્છા, આ તો તપાસ બહુ હશે. મોટો જ્યારે મુદ્દો પણ છે. કોઈ પણ મુદ્દો હશે બિલકુલ. અહીંયા આપણે એટલા માટે કે આપણે તો આપણા સરકાર, આપણે દેશની, આપણે આઈટી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, આપણા યુવાનોની વાત કરીએ તો આપણે વિદેશોમાં, યુરોપમાં જઈને પણ આપણા યુવાનો છે આઈટી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ આગળ છે. એટલે આપણી પોતાની પાસે જ એટલી બધી ટેકનોલોજી છે, કદાચ આપણે જરૂર પડે કે આતંકવાદીઓ પર નજર રાખવા માટે કંઈ પણ કરવું પડે, જાસૂસી કરવી પડે, તેના માટે આપણા એન્જિનિયરો એટલા સક્ષમ છે કે કંઈ પણ વસ્તુ કરી શકે છે. એટલે એ બાબતમાં આપણે નિશ્ચિંત છીએ. પરંતુ જ્યારે આવો આક્ષેપ થાય કે ખાનગી લોકો ઉપર કે ખાનગી કંપનીઓ ઉપર જાસૂસી થાય છે, ત્યારે સ્વાભાવિક રીતે ના, તમારા બે નામ પણ છે. જવાબ પણ આપશે જ. એક પૂર્વ મંત્રી છે, એક વર્તમાન મંત્રી છે, જે આઈટી મંત્રી છે જોગાનું સાહેબ, છું. સમાજમાં ના, જે નામ બાબત જે છે દાવા ને, અનુસાર તો તમે જુઓ ને, જ્યારે આપણે એમને આઈટી મંત્રી બનાવ્યા એ પહેલા આ દાવો આવ્યું છે, બરાબર છે, અચ્છા. છતાં પણ આપણે એને મંત્રી બનાવીએ છીએ. તો સરકાર શું આ બાબતમાં આવી રીતે ગાફેલ હોય? એટલી ગાફેલ સરકાર આ ના, માનવાનું એના તો ન જોવી જોઈએ. વિપક્ષો પણ નથી કરતા. હિરેનભાઈ, સિમ્પલ વાત એ છે કે સરકાર નહીં તો કોણ? એની સરકાર તપાસ કરે. હવે સરકારે તો સામેથી સર્ટિફિકેટ આપ્યું, મતલબ કે અત્યાર સુધી જે સ્ટેટમેન્ટ આવ્યું સરકારનું ચોક્કસથી સરકાર કે આ બધી જ તમામ તપાસ આરોપો સાથે પાયા આગળ આવશે. વિહોણા છે, પણ આરોપો છે કે નહીં એની પણ તપાસ થવી જોઈએ ને. ચોક્કસથી સરકાર બધી સ્પષ્ટતાઓ લઈને લોકો સમક્ષ આવશે, મીડિયા સમક્ષ આવશે, અને અચ્છા. જેટલા લોકોએ આમાં નકારાત્મક ભૂમિકા નિભાવી હશે એ બધા લોકોને સામે લાવવામાં આવશે, ઓકે, કોઈ પણ હોય પછી. અચ્છા, મનહરભાઈ પટેલ, સંસદ ચાલે તો આ મુદ્દે ચર્ચા થાય ને? પ્રવીણભાઈ, તમે શરૂઆત કરી ત્યારે બહુ સરસ મજાની આ સબ્જેક્ટ ઉપર પૂર્વ ભૂમિકા બાંધી. એટલે લગભગ કોઈ આપના દર્શકોને કોઈ પેગાસિસ ઉપર કે આ બધી જે ઘટના 4 દિવસથી ચાલે છે એના ઉપર લગભગ મોટા ભાગના પ્રબુદ્ધ લોકોને તો ખાસ કરીને સમજમાં આવે એવું છે કે આ દેશની પરિસ્થિતિ અત્યારે કયા લેવલ ઉપર ને કઈ કક્ષાએ જઈ રહી છે. પ્રશ્ન અહીંયા માત્ર ને માત્ર આ પેગાસિસ જે સોફ્ટવેર છે એ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે હથિયાર છે, એક ઇઝરાયેલી કંપનીને દેશને આપ્યું છે કે નથી આપ્યું, એ તો વિશ્વના લગભગ ઘણા બધા એક કન્સોર્ટિયમ છે એને જાહેર કરેલું છે. આ કોઈ કોંગ્રેસની શોધ નથી. એટલે આપણે જે અત્યારે જવાબ દઈ રહ્યા છીએ અને ભારતીય જનતા પાર્ટીના જે પ્રતિનિધિ છે આ વાત કરે છે કે તપાસ થવી જોઈએ, તો હજી 3 દિવસમાં કોઈએ ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર આગેવાનોએ દિલ્હીના જે આમાં ઇન્વોલ્વ છે એને કોઈએ તપાસ કરવા માટેની અનુમતિ નથી આપી. જો અનુમતિ આપી હોય તો અત્યારે આપણી ચર્ચાનો વિષય જુદો થઈ જતા, પણ નથી આપી એનો મતલબ એમ કે કંઈ ને કંઈ રીતે ભારતીય જનતા પાર્ટી આ જે ઇઝરાયેલી કંપની જે છે એ ઇઝરાયેલી કંપનીના ફંડામેન્ટલ રૂલ્સ એવા કહે છે, તમે બોલ્યા હમણાં કે ભાઈ આ ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ વેચાય છે અને એ ગવર્મેન્ટ ઉપર એની સાથેની ચર્ચા એવી હોય છે કે એ દેશના આતંકવાદ, એ દેશનું સાર્વભૌમત્વ, એ દેશના રીઢા ગુનેગારો જે કહેવાય કે એની દેશની તોડફોડ કરતા હોય, દેશને અંદરથી તોડતા હોય કે દેશને સીમાડા તોડતા હોય, એવા લોકો માટે આતંકવાદીઓને ડામવા માટે આ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે હથિયાર એનો ઉપયોગ એ સરકાર કરે અને એ દેશની સુરક્ષા એ જનતાને આપી શકે પોતાની સરકાર. આનો બેઝિક હેતુ એ છે. પ્રશ્ન એ છે, મારી વાત પૂરી કરી દઉં. જો આટલું ગંભીર છે, આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી દો. નહીં, એ બધું થશે, પણ અત્યારે પાર્લામેન્ટ ચાલે છે. પાર્લામેન્ટ ચાલે છે. પાર્લામેન્ટ ક્યાં ચાલે છે? હું તમને વાત કરું, મારી વાત પૂરી થવા દો. વિપક્ષના વિરોધ વચ્ચે પાર્લામેન્ટ ચાલતી નથી. ફરિયાદો કરતા રહેશું અને વિપક્ષ જ કરશે. આની અંદર તો તમે એક વિચાર કરો ભાઈ, કેમ વિપક્ષ ન કરે? મારી વાત પૂરો કરવા દો. હું કોઈનામાં ડિસ્ટર્બ નથી કરતો, મારામાં કોઈ ડિસ્ટર્બ ન કરે એવી અપેક્ષા રાખું. દેશની અંદર પત્રકારત્વ એ એક ચોથો સ્તંભ છે લોકશાહીમાં. એવી જ રીતે વિપક્ષ પણ એક એની ભૂમિકા હોય છે. એવી જ રીતે ન્યાયપાલિકા અને ચૂંટણી કમિશન એક સંવૈધાનિક સંસ્થાઓ છે અને એની અંદર આ બીજા નોકરશાહો. આ ચાર ડિપાર્ટમેન્ટની અંદરથી લગભગ તમામ લોકોને અંદર ઇન્વોલ્વ કરી લીધા છે. 300 જેટલી યાદી બને છે. મારો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીને એક આપના માધ્યમથી દર્શકોની સામે આપને મૂકું છું કે તમે એટલા બધા પવિત્રતાની વાતો કરતા હોય અને તમારા માટે આ વસ્તુ જો એવો પેચીદો પ્રશ્ન લાગતો હોય તો 125 કરોડજી આ દેશની જનતાને તમે કેમ અધરતાલે રાખી છે? અને બીજી વસ્તુ એ મારે કહેવી છે કે તમે, અને દુનિયામાં એક શાશ્વત નિયમ છે, ડરપોક લોકો હોય ને એ કોણ હોય? કાં જુઠ્ઠો હોય ને કાં અજ્ઞાની હોય.
આ ડરપોક લોકોની ફલશ્રુતિ છે. એ પોતે ડરપોક છે. ભયભીત જે લોકો હોય એ ભયભીત સત્તામાં બેઠેલા હોય એને દેશની જનતાને ક્યારેય નિર્ભય ન બનાવી શકે. આ શાશ્વત વાત મેં કરી. ભૂતકાળમાં ફોન ટેપિંગ નથી થયું. મનહરભાઈ, ભૂતકાળમાં ફોન ટેપિંગ નથી થયું. હું તમને કહું, હું એનો જવાબ આપું તમને. પૂર્વ રાષ્ટ્રપતિ ખુદે આક્ષેપ કર્યો. મારી વાત પૂરી કરું પછી તમે જવાબ આપું. મારો સેન્ટેન્સ અને ફૂલ સ્ટોપ આવવા દો. પ્રશ્ન એ છે ખુરશી બચાવવા માટે, ખુરશી મેળવવા માટે કે ખુરશી કોઈની છીનવવા માટે જ્યારે આ શસ્ત્ર સરંજામનો હથિયારનો ઉપયોગ થાય છે ત્યારે હું માનું છું કે આ દેશ વિરોધી કૃત્ય કહેવાય અને આ દેશની અંદર આ દેશદ્રોહનો ગુનો લાગવો જોઈએ અને નૈતિકતાના ધોરણે નહીં ફરજમાં બેઠેલા છે. બે રીતે ગુનાહિત કૃત્ય અને ફરજ નૈતિક ધોરણે આ લોકોએ રાજીનામા આપવા જોઈએ. સરકારમાં મનહરભાઈ, એ તો રાહુલ ગાંધી પણ કહી રહ્યા છે. મનહરભાઈ, સિમ્પલ વાત છે, તમારી ફરજ છે તો ફરિયાદ દાખલ કરાવો. હું કરાવીશ, પણ તમે આટલા આક્ષેપ અત્યાર સુધી ચાલી રહ્યા છે. મારી ચર્ચા તો ફરિયાદ દાખલ કરાવો વિપક્ષ તરીકે. આ રિપોર્ટના આધારે. પ્રવીણભાઈ, એક સેકન્ડમાં તો રિપોર્ટ નથી દાખલ થઈ જવાનો. હું એક તમારી ચર્ચા વિશે બનાવું છું. ગંભીર મુદ્દો છે. અરે એમને તમે એમ વિચારો ફરિયાદ દાખલ કરાવો. નાગરિક હું તમે બે છીએ, બરાબર? એટલે જ કહું છું આ જો એની વિપક્ષ ક્ષમતાનો અવાજ હોય છે, ફરિયાદ દાખલ કરાવો. સતત બોલશો તો હું કઈ રીતે બોલી શકીશ? સતત વાત તો કરીશ ને સાહેબ. જે રાહુલ ગાંધીએ કહ્યું બરાબર છે, આક્ષેપો કર્યા. પૂર્ણવિરામ પ્રશ્ન છોડીને તો ફરિયાદ કેમ દાખલ નથી કરાવતું વિપક્ષ તમે સાહેબ? મને મનહરભાઈ, ફરિયાદ પણ ફરિયાદનો જવાબ તમને આપવા તો દો પહેલા. તમે ઓકે, ડન. ચલો, આ વખત તો ફરિયાદ બોલ્યા. હા, પણ સામે આગળ વધતું નથી ને સાહેબ. તમે બોલાવાનું બંધ કરો ત્યાર ભાઈ ને. તમે વચ્ચે મનહરભાઈ, આગળ વધારો, હું ફરિયાદ તમને કરો. એક વસ્તુ કહું છું કે જો આ શસ્ત્ર એની પાસે હોય, હા. આ એની પાસે વેપન હોય તો અને હતું તો ઉરીનો હુમલો આપણે જોઈએ છીએ. પઠાણકોટ અને પંપોલ, ગુરદાસપુર, અમરનાથ યાત્રા અને છેલ્લે 300 RDX. સાહેબ, આ વસ્તુ તો અટકાવી શકતા હતા ને. પણ બોલું છું કે આ દેશની સત્તામાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના શિરમોર આગેવાનો એ પોતાની સુરક્ષા, પોતાની ખુરશી, બીજાની ખુરશી છીનવવા માટે આ સ્વયં પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે આ વેપનનો ઉપયોગ કરે છે. આ દેશદ્રોહી પગલું કહેવાય. એટલા માટે રાહુલ ગાંધી અને કોંગ્રેસ એ કહે છે કે આ દેશદ્રોહી પગલામાં અને રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગે અને ભારતીય જનતા પાર્ટીના શિરમોર આગેવાનને ગૃહ રાજ્યમંત્રીએ રાજીનામું આપવું અને પદભ્રષ્ટ થવું જોઈએ. આ મારો મુદ્દો છે. વાત તમારી કહું, અને અમે જે તમને વાત મૂકી છે આ તો અમારી પેદાશ તો છે નહીં. કઈ અમારા મનમાં તો આવ્યું નથી, સપનું આવ્યું નથી કોંગ્રેસને. આ તો જે આવી વિશ્વના દેવલે આજે ફ્રાન્સ, ઇઝરાયલ, અલ્ગેરિયા અને મોરોક્કો અને બ્રાઝિલ લોકોએ તપાસ નિમી દીધી એની. જેને સોફ્ટવેર બનાવ્યું ઇઝરાયલે, એને પણ દેશમાં તપાસ નિમી. તમને તકલીફ છે ને છે ભાઈ? તમે દૂધ જોયા ચોખ્ખા રહ્યો ભાઈ. અને તમે હુકમ અમને પ્રશ્નો આપો છો લોકસભામાં ચર્ચાના? તમે સત્તામાં બેઠેલા છો. સત્તામાં બેઠેલા લોકો જનતાની સુખાકારી માટે કામ કરતા હોય છે, જનતાને પીડા આપવા માટે કામ કરે. 4 સ્તંભ છે આ દુનિયાના, આ દેશના. એ 4 સ્તંભ પીડા ભોગવે છે અને તમારા માણસોમાં તમને ભરોસો નથી. તમારા માણસોમાં એના નામ કોઈ અમે નહીં આપ્યા. અમારા મનમાં સપનું નથી આવ્યું કોંગ્રેસના મનમાં કે એની અંદર રાકેશ આસ્થાના હતા કે તમારા અશોક લવાસા હતા કે પછી AK શર્મા હતા કે પછી અનિલ અંબાણી હતા. આ તો અમારા નથી નામ ભાઈ કે વૈષ્ણવ હતા. આ અમારા નથી. આ તમારામાંથી કે બીજામાંથી આવેલા નામો અમે સાંભળ્યા. ગંભીર દાવો છે. આ લોકો જે છે એ તમારા હતા અને જે સરકાર કે વ્યક્તિને પોતાના માણસોમાં ભરોસો ન હોય એને જનતા ભરોસો કરવાનો બંધ કરી દે છે. ચલો, અહીંયા જો ગંભીર આક્ષેપો છે, જે દાવો છે એ દાવો માત્ર એક દેશમાં નથી, ઘણા બધા દેશોમાં છે. અને ભૂતકાળ, ફોન ટેપિંગ, પૂર્વ રાષ્ટ્રપતિથી માંડીને લાંબુ લિસ્ટ છે. રાડિયા ફોન ટેપિંગ જે લીક થયું, ઘણું બધું છે. લાલકૃષ્ણ અડવાણીએ શું કહ્યું, બધી વાતો કરીશું. આ આજકાલનો મુદ્દો નથી. 19માં ચલો વોટ્સએપે ફરિયાદ કરી, પણ ભૂતકાળમાં પણ થતું. પણ આ મુદ્દે એક તરફ સરકાર તમામ દાવાઓ નકારી રહી છે, બીજી તરફ વિપક્ષ ફરિયાદ દાખલ કરે છે કે કેમ વિપક્ષની જે માંગ છે કે તપાસ થવી જોઈએ. જો તથ્ય હોય આ દાવો તો લોકોને પણ ખબર પડવી જોઈએ કે સાચું શું છે, ખોટું શું છે. કેમ કે સંસદનું સત્ર તો ચાલી રહ્યું નથી, તો આ મુદ્દે ચર્ચા થવી પણ જરૂરી છે. કેમ કે કરોડો લોકોની પ્રાઇવસી નો આ સવાલ છે. જો આપણે લોકતંત્રમાં રહેતા હોય તો મૌલિક અધિકાર છે તમામનો, એ સત્તા પક્ષમાં બેઠા હોય, વિપક્ષમાં બેઠા હોય કે આમ જનતા હોય. બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ પ્રશાંત ગઢવી પાસેથી જાણીશું કે આ જે ટાઈમલાઈન છે વર્ષોથી, આજથી નહીં 1970 થી, ટાઈમલાઈન બહુ જૂની છે, પણ ડિજિટલ ઇન્ડિયામાં પણ આ ટાઈમલાઈન થોડી ફોરવર્ડ ચાલી રહી છે. બ્રેક બાદ પેગાસસ પર પોલિટિક્સની વાત ચાલી રહી છે. સ્પાઈવેર મુદ્દે વિપક્ષનો હંગામો છે સંસદમાં. સતત સરકાર પાસે તપાસની માંગ, સુપ્રીમ કોર્ટમાં તપાસની માંગ કરી રહ્યું છે વિપક્ષ. જે રિપોર્ટ્સ આવ્યા, જે દાવા થયા, સ્વામીજી પણ અલગ અલગ ટ્વીટ સાથે સરકારને સવાલ કરી રહ્યા છે સરકારમાં પણ સરકાર સામે સવાલ કરી રહ્યા છે. ચર્ચા આગળ વધારીએ. પ્રશાંત ગઢવી છે. પ્રશાંતભાઈ, ટાઈમલાઈન
બહુ નવી નથી, બહુ જૂની છે. હવે આ થોડું સમય સાથે અમુક હથિયારો બદલાય. જે હથિયારની વાત કરીએ, આ પહેલા સાહેબ 1990માં ચંદ્રશેખરે પણ આરોપ લગાવ્યો હતો. 27 નેતાઓના ફોન ટેપ કરાવ્યા હતા, જેમાં તેમનું નામ પણ સામેલ હતું. આપણે 1988માં કર્ણાટકના મુખ્યમંત્રી રામકૃષ્ણ હેગડે પર આરોપ લાગ્યા બાદમાં એને રાજીનામું પણ આપ્યું. અને નીરા રાડિયા જાણીએ છીએ કે ક્લિપ આવતા કેવો ઉહાપો મચી ગયો હતો. 100 થી વધુ ટેપ હતી. ત્યારે પણ સવાલ થયો હતો કે ફોન ટેપિંગ અને સ્પાઇંગ બહુ ગંભીર મુદ્દો છે. અને આ મુદ્દે લાલકૃષ્ણ અડવાણી પણ કહી ચૂક્યા છે ને કે વોટરગેટ કૌભાંડની યાદ અપાવે છે જે ટેપો જ્યારે બહાર પડી. પણ ચોમાસુ સત્ર સાથે જે રિપોર્ટ્સ આવ્યા સાહેબ, આ આપણા એક દેશમાં તો છે નહીં, ઘણા બધા દેશોમાં છે. સરકાર ના પાડી રહી છે, એનએસઓ કહી રહ્યું છે કે દાવાઓ ખોટા છે. પણ ભૂતકાળમાં પણ ઘણા બધા પ્રકરણ છે કે એનએસઓ સામે આંગળી ચિંધાય છે. તો આ પરિસ્થિતિમાં જે આશ્વાસન કે આપણી સુરક્ષા સુનિશ્ચિત કરવી, કે આપણો જે મનમાં જે સવાલ છે દરેક આમ જનતાને પણ થતું હશે કે શું આ શક્ય છે, મતલબ તો એને સુનિશ્ચિત કરવા માટે કંઈક થશે કે પછી આ જ રીતે પેગાસિસ પર પોલિટિક્સ થતું રહેશે અને આ સત્ર પણ ચોમાસુ સત્ર પણ નીકળી જશે? તમે મને ટાઈમ લાઈન સમજાવ્યો એટલે 70 90 હું એનથી પહેલા લઈ જઉં. અમારા પહેલાના સમયમાં રજવાડાઓમાં રાજા પોતે ગુપ્તચર બનીને રાતે વેશ બદલી અને આમ શોધવા નીકળતા, પણ ઈ જનતા એની પ્રજાના હિતમાં નીકળતા કે મારું રાજ મારા સમયમાં કેવું ચાલે છે એ હું જોઉં. અને કોઈકને પ્રશ્ન પૂછતા રાતે બી કે ભાઈ કેવું ચાલે છે, રાજા કેવો છે, પણ એ પછી ઇમ્પ્લિમેન્ટ કરતા. ફીડબેક આપો કે ભાઈ રાજા ખરાબ છે તો એ સુધારતા પોતાની જાતને. હવે અત્યારે પછી આપણે એને લોકશાહી સ્વરૂપે નામ આપીને, લોકશાહી તો જો કે શબ્દ જેટલો સસ્તો કરી નાખ્યો છે. શાહી છે ને એમાં પણ સાહેબ, શાહી ઠાઠ ક્યાં જાય છે? મારે 40 વર્ષની જિંદગીમાં પાછલા 7 વર્ષ બાદ કરતા લોકશાહી શબ્દ મેં પેલા સાંભળ્યો જ નહોતો. લોકતંત્ર, લોકશાહી આ શબ્દ આ 7 વર્ષમાં એટલી બધી વાર ગુંજ્યો. કઈ વાંધો નહીં. આપણા દેશની કમનસીબી જુઓ, એનએસઓનું આ સોફ્ટવેર જે હેતુથી વાપરવાનું છે એ હેતુમાં આપણે વાપરી ન શક્યા. પુલવામામાં એટેક થયો, 44 જવાનો શહીદ થયા, ત્યારે આપણને ક્યાંયથી કઈ આવી ગંધ મળી જ નહીં કે 300 કિલો આરડીએક્સ આવે છે, ઉરી બીજા જે ચાલુ કર્યા છે. હવે એનએસઓ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ ઇઝરાયલે અપ્રૂવ કર્યું છે અને માત્ર ગવર્મેન્ટ એજન્સીઓને જ્યારે આપવાનું હોય તો ચલો કોન્ફિડેન્શિયાલિટી મેટરમાં આપણે માની લઈએ કે આપણી સરકાર નામજોગ ન આપી શકે કે ભાઈ પેગાસિસ આવું કંઈક તો યુઝ કરતા હશે ટેરરિઝમની સામે અને ક્રાઇમને કંટ્રોલ કરવા માટે. આના કંઈક ફાયદા હશે. હમણાં ભૂતકાળમાં કેસ બન્યો, સુશાંત સિંહ રાજપૂતનો કેસ બન્યો પછી જે આખી વોટ્સએપના ચિઠ્ઠા નીકળ્યા લોકોના, ભલે એમાં સોફ્ટવેર નહીં તો બીજી કોઈ રીતે આપણે સાયબર ક્રાઇમની મદદથી એને ઉપયોગ કર્યો અને છેક એની જડ સુધી આપણે પહોંચી શક્યા. એટલે ફાયદા માટે તમે ઉપયોગ કરતા હોય તો ઠીક છે, પણ આવા ગેરફાયદા કે જ્યારે એક એક વ્યક્તિના ફોન ટેપિંગ, અને ફોન ટેપિંગ એ જૂનું નથી. આજે રાજીવ ગાંધી સરકારથી આ બધું ચાલતું આવે છે. એ વખતે એક જ ટેકનોલોજી હતી, BSNL નો ટેલિફોન, અને ત્યારે એ પણ થતા હતા. એ પછી અહીંયા ગુજરાતમાં પણ આ વસ્તુ એટલી જ ઉછળી હતી કે મિનિસ્ટરોના, ધારાસભ્યોના ફોન ટેપ થાય છે. અત્યારે આઈએએસ આઈપીએસ પણ ક્યાંક ટેલિફોનિક ચર્ચા કરતા બીવે છે. એ લોકો મેક્સિમમ એમને લેન્ડલાઇનનો ઉપયોગ કરતા હોય. અહીંયા હવે તો આખા ભારતમાં એવું થઈ ગયું છે. હવે જો આ એનએસઓએ આ સ્પાયવેર બનાવ્યું, પેગાસિસ બનાવ્યું, પછી ઓથોરાઇઝ કર્યું અને એની મિનિસ્ટ્રી એને ઓકે ખાલી ગવર્મેન્ટ પૂરતું વાપરવા આપ્યું છે, જે ગવર્મેન્ટો એની પાસેથી 50 કરતા વધારે દેશોએ લીધું બી હશે, એને ઓથોરાઇઝ કર્યું. પણ જો આ આટલી કોન્ફિડેન્શિયાલિટી વાળી મેટર હોય તો સૌથી પહેલા મારું એવું માનવું છે કે આને યુએનએ પણ અપ્રૂવ કરવું જોઈએ, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલે પણ, કારણ કે આ દેશની, આપણા દેશની, આખા દેશની, વિશ્વના તમામ દેશોની સિક્યુરિટીનો મુદ્દો છે. એટલે યુએનએસસી કરે પહેલું. બીજું, ભારત સરકાર આ 3 દિવસથી જયારે આટલો મુદ્દો ઉછળ્યો છે, હોમ મિનિસ્ટ્રી ઓફ હોમમાંથી એક પણ સ્ટેટમેન્ટ આનું હજી નથી આવતું કે ભાઈ આવું થઈ રહ્યું છે, નથી થઈ રહ્યું, અમે કંઈક કરશું, દેશને જવાબ આપીશું. જ્યારે તમારા માણસો કે વિપક્ષના માણસો કે પત્રકારોના ફોન ટેપ અને છતું થયું છે. આ એવું તો છે નહીં કે ખાલી એક અંધારામાં તીર તો નાખ્યું નથી કોઈએ કે ભાઈ આમનું કર્યું છે, ભાઈ મનહરભાઈનો ફોન ટેપ કર્યો, હિરેનભાઈનો, એવું તો છે નહીં. સ્પષ્ટ એમનેસ્ટી તરફથી જ્યારે જાહેરાત કરવામાં આવી છે કે આવું થઈ રહ્યું છે, ટેસ્ટ થઈ ગયો છે, તો સરકાર એક પણ ઉપરથી સરકારના પ્રવક્તાઓને વિપક્ષ એકબીજા ટ્વીટથી માંડીને પ્રેસ કોન્ફરન્સ કરવા માંડ્યા. આ તો કેટલી હદે યોગ્ય. એટલે એનો મતલબ તમને બધાના રાજનીતિમાં રસ છે, હજી બી તમે દેશની જનતાનું કે દેશની સુરક્ષા થશે ને. એટલે આ તો ખોટું જ કહેવાય ને. દેશ સુરક્ષિત હાથોમાં છે. આવા બોર્ડ બહુ વાંચ્યા તમે 2019માં. તો દેશ સુરક્ષિત એટલે શું? તમે બોર્ડરની સિક્યુરિટી વાત કરતા તો જનતાની સિક્યુરિટી નહીં. આ તો મને પણ નથી ખબર કે મારો ફોન આમાં ટેપ થતો હશે કે નહીં થતો હોય, તમારો થતો હશે કે નહીં થતો હોય, કારણ કે આપણે તો રોજ ડિબેટો કરીએ છીએ. એટલે આમાં કંઈક ને કંઈક, એટલે આ રીતે જોયા પછી મને એવું લાગે છે, એટલે એક તો સૌથી પહેલા જે જેપીસી ની માંગ છે પૂરી કરવી જોઈએ. આજે બોફોર્સ કાંડમાં બી જેપીસી બેસાડી હતી,
તમે હજી સુધી રાફેલમાં જ એપીસી નથી બેસાડી. તો ખરેખર ન્યુટ્રલ વેથી સરકારમાં બેઠા પછી તમારે પક્ષ વિપક્ષ ભૂલી જવાનું છે. તમે જનતાના પ્રતિનિધિ તરીકે દેશના રખેવાળ તરીકે બેઠા છો ત્યારે જેપીસીની જે માંગ છે અને એમાં પણ જે આ વિષયને જાણતા હોય, જે આને કહી શકે અને તમારા કાન મરડી શકે, તમારા કાન. કારણ કે આમાં શું છે, બધાને ક્યાંક ને ક્યાંક સરકારની બીક હોય, સરકાર કોઈ બી હોય, સરકારની બીક બધાને હોય છે. તો તમારા કાન મરડીને તમને કહી શકે એવી વ્યક્તિને બેસાડીને આની તપાસ સૌથી પહેલા તો કરો. તો હિરેન કોટક હું એવું નથી કહેતો તપાસની જ વાત કે છે ને? સરકાર નામ આપે. હું એવું નથી, કારણ કે રાફેલ વખતે આપણે એવું કીધું હતું કે રાફેલની અંદર કયા કયા વેપન્સ, કઈ મિસાઇલ્સ લાગેલી છે, એ સિક્યુરિટીનો મુદ્દો છે. એટલે અમે ન કહી શકીએ રાફેલ કેટલામાં ખરીદ્યું છે, જેથી દુશ્મન દેશને ખબર પડી જાય કે આમાં શું શું છે. આપણે એવું નથી કે તમે નામ આપો. સુરક્ષાના મુદ્દા સાથે કોઈ બાંધછોડ ન હોય. આ પણ એક રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે અને મૌલિક અધિકાર છે હિરેનભાઈ, તો કેમ નહીં? જે ખોટું છે સાચું છે બધું બહાર આવી જશે. અત્યાર સુધી ડિફેન્ડ કરવાની કામગીરી થઈ રહી છે સરકાર તરફથી અને વિપક્ષ તરફથી સવાલ પૂછાઈ રહ્યા છે એક રિપોર્ટ અને દાવાના આધારે. તો ખબર તો પડવી જોઈએ ને ઊંડાણમાં શું છે. સરકારે જે સ્પષ્ટ કરવાનું હતું એ સૌ પ્રથમ શરૂઆત થઈ ત્યારથી જ સ્પષ્ટ કરી દીધું કે કોઈ પણ ખાનગી વ્યક્તિઓની આ બિલકુલ કોઈ સ્નૂપિંગ થતું નથી. અને હવે એમએનએસટીની જે હમણાં આપણે વાત કરી રહ્યા હતા એ એમએનએસટીએ પણ સ્પષ્ટ કરી દીધું કે આ ટાર્ગેટ લિસ્ટ નથી, સ્નૂપિંગ ટાર્ગેટ લિસ્ટ નથી. ત્યારે લગભગ મુદ્દો આમ જોવો તો પૂરો થઈ જાય છે, પરંતુ એ ચાલતો રહે એ સ્વાભાવિક રીતે વિપક્ષના અને દેશદ્રોહી તત્વોના લાભમાં છે, એટલે એ ચાલતો જ રહેશે. એટલે સ્વામીજી દેશદ્રોહી છે. જુઓ સુબ્રમણ્યમ સ્વામી. સ્વામીજીએ પણ બહુ સ્પષ્ટતા જે હિરેનભાઈ આજનું ટ્વીટ, એમના આજનું મુદ્દાની ટ્વીટ, ઊંડાણની આજનું પણ વાત ટ્વીટ, કરીએ આજનું આપણે. ટ્વીટ, બીજું ટ્વીટ. એટલે હિરેનભાઈ exactly. એક ટ્વીટ આપણે સાંભળ્યું કેમ કે આના સંલગ્ન છે. NSO taping servers require a physical installation and support crew at the client's end. જે અમુક બાબતે જુઓ આપણે જોશી સાહેબે પણ વાત કરી. હવે મારી વાત Exactly. સાંભળો. હવે ધીસ મીન્સ there must be an office in Delhi. Thus Modi must protest to Israel saying it is not done with friends. એટલે એ સોર્સની ખબર કાઢવાની વાત છે ને, કે સોર્સ સર્ચ કરવાની વાત છે જેના પર આરોપ લાગી રહ્યા છે. જો સરકારે તો ના પાડી દીધી કે અમારું તો કોઈ એવું મંશા હતી જ નહીં, પણ ફિઝિકલ ઇન્સ્ટોલેશન અને સપોર્ટ ક્રૂ વગર ક્લાયન્ટ એન્ડથી આ શક્ય ન હોય તો ક્યાંક તો સોર્સ હશે ને. આ તો રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો થઈ ગયો અને કોઈ પણ હું અને તમે બાંધછોડ ન કરી શકીએ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા સાથે. સ્વામીજી ખુદ કહી રહ્યા છે. હવે સ્વામીજી તો દેશદ્રોહી છે નહીં. આજકાલ બહુ એક ટ્રેન્ડ અને ફેશન ચાલે છે જો દેશદ્રોહના મુદ્દે. હમણાં 4-5 દિવસ પહેલા ચર્ચા થઈ સાહેબ. સુબ્રમણ્યમ સ્વામી કોઈ પણ પોતાના વિચારો રજૂ કરે અથવા કંઈ કરે તો એમના અંગત વિચારો હશે. અંગત નહીં સાહેબ, પરંતુ તમારી અહીંયા પાર્ટી આપણે તો ચોક્કસ અંગત વિચારો આપણે સાહેબ. મુદ્દા ઉપર વાત કરીએ. સમજો તમે તમારા પાર્ટીના દિગ્ગજ નેતા છે. જો અહીંયા આપણે મુદ્દા ઉપર વાત કરીએ. આપણે સૌપ્રથમ જે વાત સ્વામીજી કરતા મુદ્દા પર હતા જ વાત કરી રહ્યા છે. યુઝર એન્ડ ની તમે જે વાત કરી ને હા. યુઝર એન્ડ વાળું જે એક સમયે એક સોફ્ટવેર એવો આવતો હતો જે ધ્યાનમાં પણ લોકોને આવેલો અને એ બહુ જૂની વાત છે, એટલે 2014 પહેલાની ચર્ચા છે આ બધી, કે ત્યારે એવું એક સોફ્ટવેર આવતો હતો ને હમણાં જેમ આપણા જે સાયબર એક્સપર્ટ મિત્ર જોશીજીએ કહ્યું એ મુજબ એ ચોક્કસપણે એવું હતું કે લોકોના ફોનમાંથી એમનો કેમેરા ઓપરેટ થાય, એમનું લોકેશન ટ્રેસ થઈ શકે, એમના લોજીટ્યુડ ને લેંગિટ્યુડ પણ એમાં બધું જે મેગી ખાય છે, પિઝા ખાય છે, નોનવેજ ખાય છે, બધી જ ખ્યાલ હોય છે. અરે ઇવન હું આગળ હા, હજુ કહું છું privacy નો મુદ્દો છે. એમણે હજુ પૂર્ણ વર્ણન કર્યું. હું તો કહું છું કે એ વખતે એવું પણ હતું ચોક્કસપણે કે આપણે જે કંઈ SMS કરીએ અથવા SMS આપણી પાસે આવી એની કોપી પણ ટાર્ગેટમાં નક્કી કરેલા એક નંબર ઉપર જતી રહે, રાઈટ? જઈ શકે. આ ઉપરાંત કોઈ પણ સાહેબ આ મુદ્દે તો WhatsApp સાથે આટલી બબાલ ચાલી. હવે આજે નહીં, આ મુદ્દે WhatsApp ની પોલિસી સામે આટલી બબાલ ચાલી સાહેબ. એને સાહેબ એટલે ભારત સરકારે આઈટી ક્ષેત્રને એટલું મજબૂત કર્યું કે એ વસ્તુ બંધ થઈ ગઈ અને 2014 પછી એ હવે આપણા ધ્યાનમાં પણ નથી કે ક્યાંય પણ આવું બનતું હોય. અચ્છા, એ શું ગુજરાતમાં છે? નહીં, તમે ગુજરાતમાં મુદ્દાઓ- ગુજરાતમાં સાયબર ક્રાઇમમાં જેટલા ફ્રોડ તમને- થયા, કેટલા ટકા પૈસા પાછા આવ્યા, આજની સ્ટોરી છે ગુજરાત સમાચાર. Exactly. ત્યાં આંકડાઓ આવ્યા. એટલે આપણે એના ઉપર કામ કરી રહ્યા છે, પણ જો ડિજિટલી જે ડિવાઇસીસ છે એનો ઉપયોગ આપણે આગળ વધી રહ્યા છીએ, ઉપયોગ વધારી રહ્યા છે, પણ તેની સામે ઉલટું આપણે એટલું ઉલટું આપણે backup પણ જોઈશે ને, infrastructure પણ જોઈશે. લોકોની પ્રાઇવસીને મજબૂત કરવાનું કામ કર્યું છે. આપણે જે ઘણી બધી વિદેશી કંપનીઓને પર બેન કર્યા, આપણે ઘણી બધી કંપનીઓને બંધ કરી અને ફરીથી ચાલુ કરી તો નવી શરતો સાથે ચાલુ કરી. આજે ટ્વિટર સાથે પણ આપણે એક કડક નિયમો લાગુ કરી દીધા છે કે આટલી તમારે તકેદારીઓ રાખવી પડશે અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં એજન્સીઓને પણ હેલ્પફુલ થતું રહેવું પડશે, કેમ કે ખોટા ટ્રેન્ડ ચાલતા હોય તેને રોકવાનું કામ પણ છે એ સોશિયલ મીડિયા લેબ કરતી હોય છે. સોશિયલ મીડિયા લેબની શરૂઆત જ આપણે ત્યાં ભારતમાં મુંબઈથી થયેલી. આ હું તમને અત્યારે ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના એક સાંસદ છે ડોક્ટર સત્યપાલ સિંહ, એમની વાત કરું છું, જે જ્યારે એ પૂર્વ પોલીસ કમિશનર હતા મુંબઈના, તો એમણે પહેલી સોશિયલ મીડિયા લેબ શરૂ કરી અને એ પણ એ જે આપણે બાલાસાહેબ ઠાકરે શિવસેના સુપ્રીમો એમના નિધન પછી સોશિયલ મીડિયા પર એક બહુ મોટો વિવાદ થયેલો એક બેનના ટ્વીટથી, એ એક પોસ્ટથી.
અને એના કારણે એ સોશિયલ મીડિયા લેબની જરૂર પડી. ત્યાર પછી સમગ્ર દેશમાં સોશિયલ મીડિયા લેબ પણ ચાલે છે અને સરકારે જે અને તમામ રાજકીય પક્ષોની એને રોકી છે. તમામ રાજકીય તો ઉલટું પક્ષોના સરકારે વેબસાઇટો પણ ચાલે છે અલગ અલગ નામથી, ઘણું બધું ચાલે છે. એટલે જો આમાં લોકોને કોઈ બાકાત સુરક્ષિત નથી. કરવા માટે કોઈ બાકાત નથી. નહીં, ભારતીય જનતા પાર્ટી સમજો લોકોના વિચાર અને એટલા માટે વાણી fake સ્વાતંત્ર્યનો news ને, પૂરેપૂરો fake આદર news કરે છે. કદાચ બહુ અને એટલા માટે જ જવાબદારીપૂર્વક આપણે કહે છે કે fake અત્યારે news કંઈ પણ ને- અહીંયા કહી શકીએ છીએ. અચ્છા, સ્પાઈવેર તો ફેક ન્યૂઝ બધું આવી ગયું. હિરેનભાઈજી વાત નથી કરી રહ્યા, ચર્ચા છે ને આ જવાબ તરફ કે આની તપાસ તરફ આગળ નથી વધી રહી. પણ જોશી સાહેબ, એક એજન્સી એ બહુ સારું સ્ટેટમેન્ટ કર્યું છે. જે આપણે ઇન્ક્રિપ્ટેડની વાત કરીએ ને, ઇન્ક્રિપ્ટેડ ઓડિયો છે, ઇન્ક્રિપ્ટેડ મેસેજ છે, સાયબર સુરક્ષા કંપની છે કેસ્પર સ્કાય, એક રિપોર્ટ મુજબ પેગાસસ તમને ઇન્ક્રિપ્ટેડ ઓડિયો સાંભળવા તથા ઇન્ક્રિપ્ટેડ મેસેજ મોકલવામાં પણ મદદરૂપ થાય છે. એટલે આમાં કંઈ બાકી ના રહ્યું. હવે જે હિરેનભાઈએ વાત કરી, પહેલા એવા ડિવાઇસ હતા કે ફિઝિકલી જરૂર પડતી. અત્યારે તો સાહેબ આપણને પણ ખબર છે કે મિસ કોલ આવે, તમારા અકાઉન્ટમાંથી પૈસા સાફ થઈ જાય છે. હવે આ કેટલું સાહેબ ખતરનાક આપણી સુરક્ષાના પર્સપેક્ટિવથી. લોકોના મૌલિક અધિકારની તો વાત છે જ, કેમ કે ઘણી બધી બાબતો છે. આમ જનતા ભલે 5G સુધી પહોંચી ગઈ પણ ઘણી બધી વસ્તુઓ વિશે જાણતી નથી, તો એ લોકો સુધી પણ પહોંચવું જોઈએ. અને જ્યાં સુધી રાષ્ટ્રની સુરક્ષા સાથે મુદ્દો જોડાયેલો હોય, અપાર્ટ ફ્રોમ ધ પોલિટિક્સ, તમે એક્સપર્ટ છો, માનો છો કે તપાસ થવી જોઈએ, ખ્યાલ આવે કે અંદર ખાને થઈ શું રહેવું છે. જો દાવો સાચો હોય તો ગંભીર છે, ખોટો હોય તો પણ સામે કાર્યવાહી થવી જોઈએ. તપાસ થાય ના થાય એ બધી 2 નંબરની વાત છે. સાયબર એક્સપર્ટ તરીકે ટેકનિકલી જે વાત કરીએ તો સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ ને આ બધું આપણે એક બાજુ મૂકી દઈએ. અત્યારે ફક્ત હું એવી એક એપ્લિકેશનનો વાત કરું કે જ્યાં અત્યાર સુધી આપણે સિક્યુરિટી એક કોઈ ફ્લેટમાં જઈએ, કોઈ અપાર્ટમેન્ટમાં જઈએ કે કોઈ સોસાયટીમાં જઈએ તો પહેલા મેન્યુઅલ સિક્યુરિટી ગાર્ડ એક મેન્યુઅલ મેન્ટેન કરતા હતા, એક ચોપડો મેન્ટેન કરતા હતા. એમાં એન્ટ્રી કેટલા વાગે કોણ આવ્યું કોણ ગયું. હવે એની જગ્યા ઉપર એ સ્થાન એપ્લિકેશને લીધું છે. હું કોઈ એપ્લિકેશનનું નામ નથી આપવા માંગતો, પણ દેર આર સર્ટેન એપ્લિકેશન્સ જે એ સિક્યુરિટી ગાર્ડને આપી દેવામાં આવી છે. એને એક મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ આપવામાં આવ્યું છે અને એની અંદર દરેકના બ્લોકનો એનો ડેટાબેઝ છે. દરેક કયા બ્લોકમાં કયા ફ્લોર ઉપર કોણ રહે છે, શું છે શું નહીં. આજે તમે જાઓ કોઈ પણ સાહેબ, માયગેટ પર્ટિક્યુલર કોઈ કંપનીનું નામ નથી આપતો કારણ કે ઘણી બધી કંપનીઝ છે. મારી સોસાયટીમાં બરોબર છે. હવે તમારી સોસાયટીમાં સોસાયટીમાં કોઈ એક્સ એપ્લિકેશન હશે, એમની સોસાયટીમાં વાય હશે, પ્રશાંતભાઈની સોસાયટીમાં ઝેડ એપ્લિકેશન હશે, કોઈ પણ એપ્લિકેશન છે. હવે એ એપ્લિકેશન શું વસ્તુની રિક્વાયરમેન્ટ છે, રાઈટ? હવે તમે જ્યારે જાઓ છો એઝ અ વિઝિટર તો એ સીધું તમારો મોબાઈલ નંબર માંગે છે. એટલે એ એપ્લિકેશન જ્યારે મોબાઈલ નંબર માંગે છે તો એ એપ્લિકેશનના એ વખતે ઓનર તરીકે એ ફ્લેટના સેક્રેટરી ઓર ચેરમેન છે. તો તમારો મોબાઈલ નંબર પણ રેકોર્ડ થઈ ગયો છે. પ્લસ એ જે સર્વર છે એ એપ્લિકેશન ડેવલપર પાસે છે. એટલે કે તમારો મોબાઈલ નંબર એ એપ્લિકેશનના ડેવલપર પાસે પણ ગયો છે. પ્લસ મારું બીજું એવું કહેવું છે કે એ એપ્લિકેશન જે પણ ફ્લેટના ઓનર એ ઇન્સ્ટોલ કરી છે ત્યારે એ શું પરમિશન માંગે છે એ બહુ અગત્યની વાત છે. હવે ફોર એક્ઝામ્પલ મેં એક એપ્લિકેશનની સ્ટડી કરેલી છે તો એ એપ્લિકેશન મારા ત્યાં મારા એપાર્ટમેન્ટ સોસાયટીમાં એ લોકો લઈને આવ્યા હતા અને એ લોકો એવું કીધું કે તમે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. એટલે મેં કીધું સારું બતાવો. એટલે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતી વખતે એણે મારી પાસે સૌથી પહેલી પરમિશન માગી SMS ની. એટલે મેં કીધું ભાઈ તારે મારો SMS ની ક્યાં જરૂર છે? અગર જો એ મારા SMS ની પરમિશન માંગે છે તો મતલબ કે અત્યારે આવતો SMS તો એટલે એણે મને એક ક્રોસ આર્ગ્યુમેન્ટ કરી કે ફર્સ્ટ ટાઈમ OTP આવે એના માટે. ફર્સ્ટ ટાઈમ OTP તો હું મેન્યુઅલી પણ ઇન્સર્ટ કરી શકું છું, પણ આપણે જ્યારે એન્ડ યુઝરને વધારે પડતી સગવડો આપવા માટે થઈને એને SMS ની રાઇટ્સ આપીએ છીએ. પછી સેકન્ડ પોઈન્ટ એણે માંગી પરમિશન મારા ગેલેરીની, એટલે મારા ફોટોગ્રાફ્સ મારા આલ્બમમાં શું રહ્યું છે એની. હવે SMS તો ચાલો આપણે એકવાર વિચારી લીધું કે OTP કે બીજી વાર કોઈ તમે બહાર હોવ તો તમે ફોન ના રિસીવ કરો તો તમને SMS આવે કે તમારા ઘરે કોઈ X કે Y વિઝિટર આવ્યા છે, એને હું અલાઉ કરું કે ના કરું. પણ ગેલેરીની ક્યાં જરૂર છે? ત્યારે એવું કહે છે કે તમારા કોણ વિઝિટર છે એનો હું ફોટો પાડીને મોકલું છું, એટલે પણ મારા ગેલેરીમાં થોડી એને ઇન્સ્ટોલ કરવાનું છે. એટલે આવી ઘણી બધી પરમિશન્સ હોય છે કે જે આવી બધી સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીઝ તમારી પાસે માંગે છે. એટલે દરેક યુઝરને હું તો એટલી જ એડવાઇસ કરું કે એ લોકો જ્યારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરે છે ત્યારે એ શું જરૂરી એપ્લિકેશનમાં એ જરૂરી પરમિશનો આપે છે કે એનાથી વધારે આપે છે? બધી જગ્યા ઉપર અલાઉ કરી દેશો. અચ્છા, તો સાહેબ આટલી બેઝિક એપ્લિકેશનમાં આવી સ્થિતિ છે. તમે બહુ ખરી વાત કોઈ સોસાયટી બાકાત નહીં. તો પેગાસસ તો એવી સ્થિતિ થઈ ને, જો
હવે હથિયાર કોઈ બીજા હાથમાં હોય સાહેબ, તો કેટલા લોકો ટાર્ગેટ થઈ હવે જાય? તમે જે ટેકનિકલી વાત કરી તો પેગેસસ ને ધારો કે ઇન્સ્ટોલ કરવું છે તો પેગેસસ ની વાત છે એટલા માટે આ પેગેસસ ના બદલે કોઈ બીજું સોફ્ટવેર લઈ આવો. લાઈક મારા નામથી હું કશ્યપ નામનું કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી દઉં છું, પણ એવું પણ શક્ય છે કે જે તમારા મોબાઈલમાં રહેલી જેટલી એપ્લિકેશન્સ છે એને કેટલી પરમિશન લીધી છે હું એ પરમિશનનો યુઝ કરીને કરી લઈશ. આ પણ ટેકનિકલી શક્ય છે. એટલે એવું જરૂરી નથી કે પેગાસસ કેટલી એપ્લિકેશનમાં કેટલી પરમિશન માંગે. પેગાસસ સિવાયની તમારા મોબાઈલમાં કેટલી એપ્લિકેશન ઇન્સ્ટોલ છે એ બધી જ પરમિશન પેગાસસ યુઝ કરી લેશે. એવું પણ શક્ય છે. આપણે દરેક લોકો ટ્રુ કોલર લઈને ચાલીએ છીએ. કશ્યપભાઈ સમજે છે ટેકનિકલી પેગાસસ બેકએન્ડમાં બેઠેલું લોકોના એપીઆઈ ઉપર ચાલે છે. APIs છે જે એટલે એની અંદર કેટલા એપીઆઈસ થી કનેક્ટેડ છે. એટલે આમાં કારણ કે રાહુલ ગાંધી કે આ વૈષ્ણવ સાહેબ એ બંને કઈ જઈને એમ ઇન્સ્ટોલ કરવા ના જાય, કોઈ લિંક આવી SMS આવ્યો આમ લિંક ઇન્સ્ટોલ કરી એવું ના હોય, પણ એમના મોબાઈલમાં ઓલરેડી 5, 10, 20 એપ ચાલતી હોય, એ એપની પાછળ ક્યાંક આ બેઠેલું હોય અને એની એપીઆઈ થી આ થયેલું હોય. એટલે આની જે સિક્યુરિટીની દ્રષ્ટિએ આપણે જો વાત કરતા હોઈએ તો સૌથી પહેલા તો ત્યાંથી જ હવે પ્રાઇવેટ ને આપ્યું કે નહીં, ગવર્મેન્ટ ને આપ્યું કે નહીં, એ વાત આપણે અહીંયા કરી રહ્યા છીએ. અને જે હું કહી રહ્યો છું કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર સૌથી પહેલા તો આને જાહેર કરે આ રીતે, કારણ કે આપણે એવું નથી કહેતા પેગાસસ તમે વાપરો છો નથી વાપરતા. નથી આવ્યું કોઈ ઓફિશિયલ સરકાર સ્ટેટમેન્ટ તરફથી કે ખરીદ્યું છે કે નહીં હજી સુધી. તો મનોહરભાઈ એ જ માંગશો ઓફિશિયલ જવાબ, કેમ કે સવાલ રાહુલ ગાંધીનો હતો. મને બે સવાલે ભાઈ હિરેનભાઈએ મને પૂછ્યું કે તમે ફરિયાદ કરશો, તમે ફરિયાદ કેમ ન કરી? તમે મને પૂછ્યું ફરિયાદ નહીં, કોંગ્રેસના લીડરને તમે પૂછો છો, કોંગ્રેસ પક્ષને પૂછો છો કે આ બધું જે ષડયંત્રકારી જે પ્રવૃત્તિ આ દેશમાં થઈ ગઈ છે એના માટે કોંગ્રેસને ફરિયાદ કરવાની એવું કહે છો ને તમે? નહીં, વિપક્ષ કરે, સરકાર તપાસ કરાવે. મારું એ જ કહેવાનું કે હિરેનભાઈને કહું છું સરકાર તપાસ કેમ નથી કરાવતી? તમે તમારી જવાબદારી નિભાવો. એ જ જવાબદારી આ બધું કે આ દેશની અંદર ષડયંત્રકારી પ્રવૃત્તિ જો થાય એવું લાગે, જનતાને લાગે, તો કોંગ્રેસ પક્ષ એક વિપક્ષમાં છે, એ જનતાનો અવાજ બની એ અવાજ એ પહોંચાડે છે. હવે તમે મને સત્તામાં બેઠેલા લોકો એ અવાજનો જવાબ દેવાના બદલે તમે અમને બીજો સવાલ કરો છો કે તમે એપ્લિકેશન કરો. એટલે ભાઈ તમે આ તપાસ કરવાનું સૂચવવાનો પહેલો સવાલ એ છે કે તમે તપાસ તો પહેલા કરાવો. એટલે લોકશાહીની અંદર પ્રજાતંત્ર અને જનતંત્રની જે ખરેખર પરંપરા છે એ નિભાવવા માટે સત્તામાં બેઠેલા તમે ફેલ્યોર છો, એટલા માટે તમે અમને પાછો સવાલ પૂછો છો. નહીંતર ફેલ્યોર સવાલનો સવાલ ન હોય. બીજી વાત આટલો બધો ડર શેનો છે? પણ તમે વિપક્ષ માંગે છે કે તમે સુપ્રીમ કોર્ટના જજની ટેકવાની છે એટલે તમે ફરિયાદ નથી કરતા એ વાત પણ 300 લોકોના આ દેશની અંદર કોઈ એવી વ્યક્તિએ નથી કીધું આ તમારામાંથી તમારા છે અંદર આ બધાનામાંથી એટલા પત્રકારોની આ લાઈફની અંદર આ દેશમાં નહીં, બાય ધ વે થોડું ક્લિયર કરી દઉં. નેશનલ મીડિયામાં ડિબેટમાં છે ને ભાજપના ઘણા બધા પ્રવક્તાઓએ પણ કીધું છે કે તો કોંગ્રેસ ફરિયાદ કરે, વિપક્ષ ફરિયાદ કરે. એની પાસે જવાબ નથી ને ભાઈ, એની પાસે જવાબ નથી ને. અરે પણ સત્તા પક્ષ પાસે પણ જવાબ નથી. જવાબ એટલો છે કઈ થયું જ નથી. ભાઈ વિપક્ષ તો સવાલ કરે કે નહીં કરે? સવાલ કરે ને, રાહુલ ગાંધીએ કહ્યું છે કે જનતાનો અવાજ છે. સવાલનો જવાબ એનો ઉત્તર હોય, એનો નિરાકરણ હોય. એટલે તો આજે પેગાસસ પર પોલિટિક્સની વાત કરી. જનતાનો અવાજ, એનો મતલબ એમ થાય લોકશાહીમાં જનતાનો અવાજ દબાવવાનું કામ એટલે ભારતીય જનતા પાર્ટી કરે. અને બીજી વાત, પોતાની પાસે જવાબ નથી. એક વાત સ્પષ્ટ છે. એટલે સત્તામાં તમે બેઠા, કોના પેટમાં બાપ હોય? તમે તમારી પાસે અસ્ત્ર સજગ, અરે ભેંસનો પોદળો ઉઠાવો કે ન ઉઠાવો એટલી સત્તા તમારી પાસે છે. બીજી વાત, જનતાનો અવાજ અને દેશનો આક્રમણ, આ જે પરિસ્થિતિ જે આપણી સામે આવી છે એની અંદર બેઝિક વાત એ છે કે અત્યારે કોંગ્રેસ તમારી પાસે સવાલ લઈને આવી, વિપક્ષ સવાલ લઈને આવી, પત્રકારોની વાત મૂકી, તમારી ચૂંટણી કમિશનના અધિકારીને વાત કરી, તો તમારા માટે વિચારવાનો સમય નથી. તમે માત્ર ને માત્ર જવાબ આપી દીધો. અને તમારે ભારતીય જનતા પાર્ટીની સરકાર વતી કે સરકારના કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કોઈ પણ દેશનો જવાબ હોય, હું તો 5 વર્ષથી આ તમારી ચર્ચામાં આવું છું, પણ મને ક્યારેય ભારતીય જનતા પાર્ટીએ મને સવાલનો જવાબ નથી આપ્યો. માત્ર સવાલનો બીજો સવાલ, તમે 70 વર્ષમાં, તમે 70 વર્ષમાં, એટલે ભાઈ આ તમે કરવા ગયા 25 વર્ષથી તમે સરકારમાં બેઠા છો, તમે સરકારમાં બેઠા છો, સવાલનો જવાબ આપો. સવાલનો સવાલ કરો. જનતાએ તમને એટલા બધા મત આપ્યા છે, પ્રેમ કર્યો છે, તો એનો મતલબ મને જવાબ આપવા નથી કર્યો, તમારે ઉદ્ધાર કરવા માટે અને વિપક્ષને જવાબ આપવા માટે તમને નથી બેસાડ્યા. તમને જનતાના પ્રશ્નોનો સોર્ટ આઉટ કરવા માટે બેઠા. એટલે તમે એક વખત તમે માનવા તૈયાર નથી આ બધું ખોટું ચાલે છે ત્યારે દેશમાં? આખે સાચું ચાલે છે? હવે જેણે લિસ્ટ બહાર પાડ્યું એને પોતે ક્લિયર કરી એટલે તમને કહું છું કે સાચું અને ખોટું કોણ કરશે? ફરિયાદ કરો, કેવાનું કારણ નહીં. આ ફરિયાદ નહીં, તમને પેટમાં પાપ છે નહીં, આ ફરિયાદ બહાર આવી જશે. આ ફરિયાદ આખો દેશ કરે છે. તમારે ચોમાસું સત્ર ટાણે જ આ વસ્તુ નીકળે. આ ફરિયાદ આખો દેશ કરે છે
તો તમે તેમ કેમ તમે ઓરલ ફરિયાદ નથી સમજતા તમે? સત્ર ન ચાલવા દો એટલે વિકાસના અરે કેટલા પણ કામ સત્ર બાકી ક્યાંથી છે, ચાલે? તમને ખબર પડે છે? તમને એટલે તો ખબર છે ને, તમને કાન ઉપર સંભળાય છે કે નહીં? તમારે કે આ રોડ દેશની નાખવા અંદર છે. ભારતના 300 લોકોના આત્મનિર્ભર મોબાઈલ તમે હેક જોઈ થાય નથી છે, શકતા. એના ફોન ટેપ થાય છે, એ તમને ખબર પડે કે નહીં પડે? સમજાય છે કે સમજાતું? ગંભીર મુદ્દો આ છે. તમે- તમે તમારા ફોન ટેપ કરીને શું કરો? હિરેનભાઈ, હવે જે કોંગ્રેસ- હિરેનભાઈ, અરે તમારા કર્યા છે ને, બધાના કર્યા છે ને. કોઈને નથી કરતા. હિરેનભાઈ, કોકની સરકારી ઉલટાનું આ સરકાર પારદર્શક વહીવટ ચલાવે છે ને, લોકોને ખબર પડે પ્રહલાદ પટેલનું નામ એમને આવી ગયું. નંબર 1 છે. વૈષ્ણવ સાહેબનું નામ એમને આવી એટલું ગયું બધું છે. જૂઠું નહીં દાબા. બોલો, એટલું બધું જૂઠું બોલો. પણ એ લિસ્ટ જ આખું એટલું બધું સમજો જૂઠું છો. બોલાય. લિસ્ટ નથી. એટલું બધું જૂઠું એ બોલાય. લિસ્ટ જ આખું હિરેનભાઈ, shopping તમે list શું કામ નથી. એટલો બધો ભાર એવું લો જે છો? કંપની પોતે કરે એટલો છે, બધો ભાર તમે શું કામ લો MNST છો? પોતે કહી દીધું અરે કે પણ આ આખી shopping list સરકાર નથી. તમારી જૂઠું પછી કરે ત્યાં છે આખી વાત જ અને તમે બાકી એક રહેશે. ઉપાડી શકશો એટલું બધું જૂઠું? તમારી આખી સરકારનું જૂઠું તમે ઉપાડી શકશો? તમે હું કેમ એટલો બધો ભાર લો છો ભાઈ? બહાર નીકળીને તો મને જ કહેશો સાચી વાત છે. એટલે આ ભાઈ આ પરિસ્થિતિ એ તમારે દેશની- કહેવાનો વારો આવે છે દર વખતે. અમારે આપણે જોયું અમે છે તો દર વખતે. જનતાના અત્યાર પ્રતિનિધિ છીએ. સુધીમાં આપણે બહાર જનતા નીકળીને વતી ક્યારે એવું અવાજ બોલ્યા કરીએ છીએ. નથી. તમે તમે બહાર શાંત નીકળીને રાખીએ ઘણી વાર છીએ. કીધું છે. પ્રશાંતભાઈ, અમારી મહેરબાની કોંગ્રેસ માત્ર ને કરીને માત્ર આ દેખાડા જ કરે છે. ષડયંત્રકારી, આ પ્રશાંતભાઈ. ડરપોક લોકો સરકારમાં બેઠા છે. ઈ એક્શનમાં કેમ નથી આવતા? પ્રશાંતભાઈ, પ્રશાંતભાઈ. જનતા માટે કેમ નથી બહાર આવતા? જનતા માટેનો અવાજ કેમ નથી સાંભળતા? ઓકે, આ પ્રશ્ન અમારો મદનભાઈ, છે. અવાજ અને સવાલ આ બંને સાંભળવાની વાત છે. પ્રશાંતભાઈ, આ તો જે સંસદમાં જે થઈ રહ્યું છે એવું જ બંને રાજકીય પક્ષો વચ્ચે સંસદની બહાર થઈ રહ્યું છે. હવે કોઈ મુદ્દો આવે, આટલો ગંભીર મુદ્દો આવે, એ મુદ્દે એક તો પહેલી વાત તો કે હેલ્ધી ડિબેટ અથવા તો એકબીજાને રિસ્પોન્ડ કરવાની જે વાત છે, વેધર એ ડિબેટની વાત હોય કે પછી પોલિટિકલી, આ તો એક પછી એક પ્રેસ કોન્ફરન્સ થઈ જાય. મીનાક્ષી લેખીને ફરીથી યાદ કરી લો કઈ પ્રકારના નિવેદન આપણે સાંભળ્યા ગઈકાલે. તો આ પ્રકારના નિવેદનો પણ આવે છે ઓક્સિજનના નિવેદનની જેમ. હવે સોલ્યુશનમાં રસ જ નથી. મતલબ કોઈ પણ મુદ્દો એ રાજકીય મુદ્દો, એના ઉપર વિપક્ષ એની રીતે વિરોધ કરે, વિપક્ષ એના રોલમાં છે, સત્તા પક્ષ એમ કે આવું કઈ થયું જ નથી. ખરેખર કઈક જે દાવો છે, જો આટલો ગંભીર આપણે માનતા હોઈએ, કેમ કે પત્રકારો છે સાહેબ, કોઈ બાકાત નથી, જો આટલી શક્યતા પણ હોય તો શક્યતા તપાસવાની કે શક્યતા ચકાસવાની જવાબદારી પણ એક દેશ તરીકે આપણી છે ને. સત્તામાં જે બેઠું છે અથવા તો બંને રાજકીય પક્ષ, મુખ્ય રાજકીય પક્ષ દેશના, ગઈ ભૂતકાળમાં એની સત્તામાં પણ ઘણા આક્ષેપ થયા, યુપીએના સમયમાં પણ, વર્તમાન સમયમાં પણ આક્ષેપ થઈ રહ્યા છે, પણ જવાબ ગળે ઉતરે એવો નથી મળતો. એટલે સૌથી એ બધાથી ઉપર બી વાત કરું તો 2019માં જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે ભાજપ સરકારનું જે તે વખતે ભાજપનું સૂત્ર શું હતું? ફિર એક બાર મોદી સરકાર, કેમ કે દેશ સુરક્ષિત હાથોમાં આપો, દેશની સુરક્ષા દાવ ઉપર લાગેલી છે. આ બધા પોસ્ટરો મેં તો બહુ વાંચ્યા હતા. એટલે હું કહું છું કે જેના માટે તમે બન્યા છો એની જ સામે, એટલે એ તમારી સામે બોલ પાછો આવ્યો છે અત્યારે, અને હવે તમે એનો જવાબ આપી નથી શકતા. એટલે આ કેટલી હદે યોગ્ય. બીજું કે દેશમાં અત્યારે ઉકળતા ચરુ જેવા હજાર મુદ્દા છે જે સીધા જનતાને સ્પર્શ કરે છે. આ મુદ્દો પણ કરે જ છે, પણ આની સાથે બીજા કેટલા મુદ્દા છે સાહેબ? મોંઘવારી, બેરોજગારી, પેટ્રોલનો ભાવ, હા, પેટ્રોલથી પેગાસસ પર આવી ગયું અને બંને ગંભીર છે. પેગાસિસ. અને આ સંસદીય સત્ર, કોઈ બી સત્ર, તમે હું તો કહું સત્ર 12 માસ ના ચાલતું, જે થોડું ઘણું ચાલે છે એમાં તમારે મનોમંથન કરી અને કેમ દેશને સારા પાટે વાળી શકાય. નથી તો આપણે જીડીપી સારી રીતે મેનેજ કરી શકતા, નથી ઇકોનોમીને પાટે લાવી શકતા, નથી મોંઘવારીને મોંઘવારીમાં કન્વર્ટ કરી શકતા, પેટ્રોલની કોઈ બી રીતે. અને પેટ્રોલમાં બી જે ઉલ્લડ જવાબ આપણને મળે છે, પેલું ડુંગળી નથી ખાતા, સાયકલ ચલાવો. પેલા મધ્યપ્રદેશના એનર્જી મિનિસ્ટરનું મેં ઉદાહરણ પરમ દિવસે આપ્યું હતું કે એમણે જાહેરમાં એવું કહી દીધું કે પેટ્રોલ ના પોસાતું સાયકલ લઈને ફરો ને ભાઈ. એટલે આવા તો જવાબો મળે. એનો મતલબ એવો થયો કે તમને સાચા અર્થમાં જનહિતના કાર્યો કરવામાં રસ જ નથી રહ્યો. આજે સ્પષ્ટ બહુમતી છે, સવાલ પૂછવાવાળું કોઈ રહ્યું નથી. જે સવાલ પૂછે છે એની ઉપર તમે બીજી રીતે તરાપ મારો છો. તરાપ ના મારી શકતા હોય તો હવે ફોન ટેપિંગ અથવા તો આવા ટ્રેપિંગ બી ચાલુ થઈ ગયા છે. 2010માં NSO ઓર્ગેનાઇઝેશન 2010માં બન્યું છે અને 2013માં એની ઉપર સારા વેલ્યુએશનથી એક નવું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે. જે કંપની 1 મિલિયન માંડ કરતું હતું એને ત્યાં અત્યારે $150 મિલિયન ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે આ NSO ની અંદર. અને એમાં કેટલાય લોકોના પૈસા લાગેલા છે ટેકનિકલી. તો આને કોણ પ્રમોટ કરી રહ્યું છે? આપણે ચલો નામ નથી આપતા કે પેગાસિસ તમે ઇન્ડિયા યુઝ કરે છે કે નહીં, પેગાસિસ નહીં તો એનો ભાઈ, હવે તો એ બી જાહેર થઈ ગયું પેગાસિસ જ યુઝ કરો છો. તો ક્યારે ખરીદ્યું, કેમ ખરીદ્યું, એ ખરીદ્યું છે તો એનો ઉપયોગ ક્યાંક કર્યો હશે? એવા 5 રેફરન્સ કે ભાઈ આ ટેરરિઝમમાં સામે આ બધી હવે કારણ કે હવે આ બધું ઓપન કરવું પડે. નહીં, નહીં, સવાલ ઘણા ખરી લોકો છે. છે નથી ખરીદ્યું એ પણ નથી ખરીદ્યું. Official કોઈ statement જ નથી આવ્યું. ખરીદવું છે કે નથી ખરીદવું? જો આપણે લોકોના ફોન ટેપ કરી શકતા હોય, આટલી sensitive આ information કેટલા તમારી વાત કરો છો? દેશની વ્યક્તિ તરીકેનો આ જાણવાનો પણ હવે તો અધિકાર બને છે. જો એનો ફોન ટેપ થતો હોય તો દેશ 2014 પછી દેશ સૌથી વધારે સુરક્ષિત છે. માત્ર બેનરથી નથી ચાલતું. એ પોલિટિકલ વાતો છે, ખોટી વાતો, બધી પોલિટિકલ બેનરો વાળી ને બધી પોલિટિકલ વાતો છે. લેવા હાલા. હવે અત્યારે હિરેનભાઈ,
હિરેનભાઈ, વાત ભારતની વિલક્ષણ જનતાને વાત ભારતની વિલક્ષણ જનતાને હોય. જાણવાનો અધિકાર નથી. નહીં, નહીં, હું કેટલો સુરક્ષિત છું? સેન્સિટિવ ઇન્ફોર્મેશન ને પબ્લિક કરવાની વાત. હિરેનભાઈ, આતંકવાદ- sensitive- તમે મમતા બેનર્જીનો રિપોર્ટ પબ્લિક કરવાની વાત કરતા હતા. આતંકવાદ માટે થતું મમતા હોય એને બેનર્જીને રિપોર્ટ ફ્રેક્ચર કરવાનો થાય છે છો. એ આપણે પબ્લિક કરવાની વાત જરા કરીએ, વિચાર public તો કરો. કરવો જોઈએ, કંઈ તો પણ જે બોલતી સોફ્ટવેર વખતે. લેતા હોઈએ, તમે એમ જે સમજવા સોફ્ટવેર છો આપણે લેતા કે હોઈએ, ભારત દેશ આતંકવાદની માટે સામે જો આ હું એવું સોફ્ટવેરનો નથી કહેતો ઉપયોગ કે થતો હોય, આતંકવાદ એને એટલા one by one. હિરેનભાઈ સમય મળશે, હિરેનભાઈ સમય મળશે. ટેરરિઝમ ખોટી વાત છે. કંટ્રોલ કરવા માટે આ કરતા સોફ્ટવેરનો યાર- ઉપયોગ થયો છે. વન લાઇનર મનોહરભાઈ, તમે ન આવ્યા તો ચાલે નહીં, બામાં. વન લાઇનર શું કામ ના કરી શકે? હિરેનભાઈ. મનોહરભાઈ ન આવે તો ચાલે એવું સરકારને એમની સરકાર આ RTI નો જવાબ છે. હિરેનભાઈ, મનોહરભાઈ, આ હિરેનભાઈ, મનોહરભાઈ કશ્યપભાઈ હોય. one by one, please, પ્રશાંતભાઈ, મનોહરભાઈ, please. આપું, ચલો ને. ડિબેટનું decorum જાળવો. પ્રશાંતભાઈ. દેશનો નાગરિક છું. ઇમરાન ખાન વિરુદ્ધ જે થાય છે એની જાસૂસ થાય છે એવો દેશના ઓકે મનોહરભાઈ, પ્રશાંતભાઈ થોડું ડેકોરમ જાળવીએ. ઓકે હિરેનભાઈ, થોડું ડેકોરમ જાળવીએ. હિરેનભાઈ, સિમ્પલ વાત એ છે ને કે કદાચ ભૂતકાળની સરકારોએ શું કર્યું કે શું ખરીદ્યું કે ન ખરીદ્યું, વર્તમાન સમયમાં કદાચ અંદર ખાને તો થોડી તપાસ કરાવીએ, મતલબ આશ્વસ્ત થાય વિપક્ષ નહીં, જનતા પણ આશ્વસ્ત થાય. જે વિપક્ષ એમ કહેતું અમે જનતાનો અવાજ છીએ, તો જો આટલી સેન્સિટિવ ઇસ્યુ હોય, કેમ કે સરકાર સિવાય તો વેચતું નથી NSO. હવે સામે કદાચ સરકાર, હું પહેલો જ સવાલ મારો હતો કે સરકાર નકારે છે આ વાતને કે ભાઈ આ વાત ખોટી છે, આવું કોઈ વસ્તુ બની જ નથી. ચલો એક સ્ટેટમેન્ટ તો આપી દીધું, પણ સરકાર નહીં તો કોણ? આ સવાલ ખુદ સુબ્રમણ્યમ સ્વામી કરી રહ્યા છે. એના માટે અમારે મતલબ એનો કરવાનું. આવું છું મનહરભાઈ. હા, તો એનો જવાબ તો સાહેબ કદાચ થોડો ગળે ઉતરે એવો આવનાર સમયમાં મળશે. તપાસની જે માંગ થઈ રહી છે. એક્ઝેક્ટલી જેવી તમે શરૂઆત બહુ સરસ રીતે હકારાત્મક કરી, એવી જ રીતે મેં જવાબ પણ એમ જ આપ્યો છે. અને મેં એમ જ કહ્યું છે કે કોઈ પણ જાતની સ્પષ્ટતા સાથે સરકાર આગળ આવશે જ. અને આ મુદ્દો માત્ર ને માત્ર સેન્સિટિવ છે એટલે થોડો સમય લાગી રહ્યો છે. જેવી રીતે અહીંયા ફરિયાદની વાત હમણાં ચાલતી હતી, એમાં પણ એ જ વસ્તુ હતી કે વિપક્ષની ભૂમિકા શું ખાલી મુદ્દાઓને ઉછાળવાની છે, ઉકેલવાની નહીં. આ બાબતે 10 ધ્યાન ખેંચ્યું છે, એટલું જ કહ્યું. 2014 પહેલા તમે શું કહેતા હતા સાહેબ? અત્યારે જે આપણે અહીંયા જે પહોંચ્યા છે ને, 2014 પહેલા કોણ સંસદ નહોતું ચાલવાનું? સાહેબ, મારો જવાબ પૂરો નહીં સાંભળો તો નીલબદ્ધ ક્યાંથી સમજશો? નહીં, નહીં, આ બંને મારો પક્ષ માટે જવાબ compliment પૂરો છે, નહીં, સાહેબ. તો અર્થઘટન બદલી જશે ને? નહીં, અર્થઘટનની થોડું સાંભળી simple લો. વાત છે કે સાંભળી એ લો ને મુદ્દો તો સમજી લો. આગળ વધારીએ. હું એટલું જ કહું છું કે આપણે માત્ર ને 2014 માત્ર પહેલા આતંકવાદ જતા વિરુદ્ધની રહીશું. લડાઈ હોય ને, એમાં આપણી ભારત સરકાર છે એ કઈ રીતે કઈ રણનીતિ અપનાવે છે ટેકનિકલ ગ્રાઉન્ડ ઉપર, એને ડિક્લેર ન કરાય એ તો સીધી જ વાત છે, તો ન જ કરે. હું ઓકે, પણ ચલો, હું જ મતલબ કહું કે એ છું. સ્ટેટમેન્ટ એમ માની લઈએ કે એક કંઈ નાગરિક થયું જ તરીકે નથી, હું કહું એ માત્ર ખાલી સ્ટેટમેન્ટ આપવા પૂરતું statement હતું. આતંકવાદી નહીં, આતંકવાદીઓ નહીં, એ દેશની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન થઈ શકે. પણ સાહેબ, કોઈ જો પત્રકારો એટલે કે ઘણીવાર- તમારા ખુદના મંત્રીઓના ફોન ટેપિંગ થતા હોય અથવા તો જે દાવો થઈ રહ્યો છે, એ દાવો તો ગંભીર છે ને. એમાં બધી ક્યાં આતંકવાદ આવ્યો, સ્પષ્ટતા સાહેબ? સાથે સરકાર પણ બહાર આવશે ને, જેમ મેં પહેલા પણ વાત કરીને હજુ પણ કરી રહ્યો છું, એમએનએસટી પણ ક્લિયર કરી લીધું કે આ સ્નૂપિંગ લિસ્ટ છે જ નહીં. અચ્છા, તો પછી વાત ક્યાં તો ક્લિયર થઈ જાય છે. તેમ અચ્છા, છતાં સરકાર સ્પષ્ટતા લઈને સુરક્ષામાં આવશે. ચિંતા નથી ક્યાંય. ભારતીય જનતા પાર્ટી અને આ ભારત સરકાર છે એ અત્યારે સૌથી વધારે પારદર્શક વહીવટ ચલાવી રહી છે. એ સૌ કોઈ જાણે છે, તમને પણ ખ્યાલ છે કે અહીંયા કોઈ પણ વસ્તુ હશે ને સ્પષ્ટતા સાથે બહાર આવશે. અને આપણે વાણી સ્વતંત્ર અને વિચાર સ્વતંત્રની પૂરેપૂરી રક્ષા કરીએ છીએ. પ્રવીણભાઈ, મનોહરભાઈ, એક મિનિટ લઉં. પ્રશ્ન આપણી આખી ચર્ચા 1 કલાક કરી, 3 દિવસથી આ દેશમાં ચર્ચા ચાલે છે. પ્રશ્ન 3 છે, આ દેશની અંદર 300 થી વધુ ફોન કે મોબાઈલ જેની જાસૂસી પ્રકરણ થયું અને જે નામ આવ્યા, એ જે ટેકનોલોજી હતી, એ ટેકનોલોજી ભારત સરકારે ખરીદી છે કે નથી ખરીદી? નંબર 1. બીજા નંબરમાં, તો એ નથી ખરીદી તો પછી આ દેશના સત્તારૂઢ લોકોની જવાબદારી આવે છે. તો આ કોણ આ 300 ના લોકોમાં આ સોફ્ટવેર ફિટ કરી ગયું? નંબર 2. બીજી વસ્તુ એ કે આ લોકો અમને વારંવાર એમ કહે છે કે તમે ફરિયાદ કરો. ત્રીજી વસ્તુ એ અમે કે કીધું મીડિયા કહે છે. આ પરિસ્થિતિ મીડિયા તો અંદર ગરીબ બચારું હેરાન થાય છે, તો મીડિયા શું બોલે? મીડિયા તો એ જ બોલે છે કે અમારી આ પનોતી ક્યાંથી બેઠી. એટલે તમે એમ કહો છો કે ના, ના, સાહેબ, મીડિયા સવાલ કરીએ છીએ ને કેમ મીડિયાને ખબર નથી બંનેને પડતી. સવાલ મારો કરીએ સવાલ છીએ. પૂરો તમે મીડિયાને આબૂ ન મનહરભાઈ, મારો સાહેબ, સવાલ મીડિયા છે જેના કારણે બધા અચ્છા, જાગતા રહી એ છે. conclude કરો, સમય નથી. Please, હિરેનભાઈ. કન્ક્લુડ કરું. પ્રશ્ન એ છે કે એકચ્યુઅલ આ સરકાર આ જે સામાન્ય પ્રશ્ન કે સેન્સિટિવ પ્રશ્ન સમજે છે ને, આ સેન્સિટિવ નથી, આ રાષ્ટ્રદ્રોહનો પ્રશ્ન છે, આ દેશના સાર્વભૌમત્વનો પ્રશ્ન છે. અહીંયા કોઈ નાના મોટા માણસો કે કોઈ કેઝ્યુઅલ લોકોના ફોન ચેક નથી. આ તો કોઈ દેશનો વહીવટ કરનાર, દેશનું સાર્વભૌમત્વ, દેશ અંદરથી તૂટે કે બહારથી તૂટે કે સીમાડો તૂટે, એના જવાબદાર લોકોના ફોન ટેપ થયા છે. એટલા વિશ્વની અંદર ભારતને ખુલ્લો પાડવાનો પ્રયત્ન કોઈ કરી રહ્યું છે. એના માટે દેશની સરકાર એમ કે વિપક્ષ અમને ફરિયાદ કરે. અરે દેશમાં સત્તારૂઢ લોકોની જવાબદારી શું? તો વળી પાછું અને મીડિયા આ કહે છે. સત્તારૂઢ લોકોને આ જો એનો મતલબ એની વાત થઈ શકે. મતલબ વાત છે ને, simple વાત છે, રસ્તો છે. આ એની પસંદગીની પ્રવૃત્તિ અચ્છા. છે કે પછી એના વિરુદ્ધની પ્રવૃત્તિ છે? જો Okay, પ્રવૃત્તિ પસંદગી જે હોય દાવો અને છે, એના ધ્યાને આવે તો Okay. એના ઉપર એક્શનમાં લઈને તપાસ સમયનો અભાવ છે, પણ દાવો છે, દાવો ગંભીર છે, દાવો હા. સત્ય છે, ખોટો છે, જવાબદાર એની લોકોની- તપાસ થવી જોઈએ. અને જે વિપક્ષ માંગ કરી રહ્યો છે, દાવો જો ખોટો હોય તો
જે રિપોર્ટ્સ મળ્યા છે જ્યાંથી આવ્યા છે તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ બિલકુલ. અને જો કદાચ થોડી ઘણી પણ અસમંજસ હોય તો ખૂબ જ ગંભીર બાબત છે, ન માત્ર સત્તા પક્ષ માટે, આમ નાગરિકોની વાત છે. જો આટલું થઈ શકતું હોય તો આપણે મૌલિક અધિકાર અને પ્રાઇવસીની વાત કરીએ છીએ, તેની સામે જો તરાપ આપણને દેખાતી હોય તે પણ યોગ્ય નથી ડિજિટલ ઇન્ડિયામાં જો આપણે જીવતા હોઈએ. તો આ પોલિટિક્સ ચાલી રહ્યું છે, પણ જે દાવો છે એના મૂળ સુધી પણ પહોંચવું જોઈએ. સરકાર તપાસ કરાવે જે વિપક્ષની માંગ છે, અથવા તો સરકાર સામેથી એમ કહે કે ચલો અમે જોઈએ છીએ વેટ એન્ડ વોચની શું પરિસ્થિતિમાં છે, અને એટલીસ્ટ ચોમાસું સત્ર ચાલે તો કંઈક બીજી કોઈ ચર્ચા થાય. માત્ર અંદર અને બહાર વિરોધ કે એકબીજા સામે પ્રેસ કોન્ફરન્સ કરીને અવાજો કરવાથી કદાચ નહીં ચાલે. અને આ ગંભીર મુદ્દો છે. આ ગંભીર મુદ્દે કદાચ આવનાર અપડેટ શું આવશે અને રિપોર્ટ અંગે તેના પર આમ જનતાની પણ નજર છે, કેમ કે સવાલ સુરક્ષા સાથે જોડાયેલો છે, સવાલ સાયબર ક્રાઇમ સાથે જોડાયેલો છે, જે ગંભીર છે. કોઈ બાકાત નથી આ દાવા મુજબ. અપેક્ષા રાખીએ કે આવનાર સમયમાં બંને પક્ષ જો રાષ્ટ્રીય સુરક્ષા સર્વોપરીમાં માને છે, આપણે બધા માનીએ છીએ, સત્તા પક્ષ અને વિપક્ષ અને તમામ રાજકીય પક્ષ, તો એકજૂટ થાય અને તપાસ કરવા માટે થોડા આગળ વધે. આભાર જોશી સાહેબ, હિરેનભાઈ, પ્રશાંતભાઈ અને મનહરભાઈ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.